બોલો સતગુરુદેવની જય, પોપટરામ બાપાની જય, દુધેશ્વર માતની જય, લાવેશ્વર નાથની જય, ઉગમેશ્વર નાથની જય, ઈર્ષાગર ભગવાનની જય, સતગુરુદેવની જય. આજના ગુરુ પૂનમના પવિત્ર દિવસે સર્વે ગત ગંગા તમામ સત્સંગી ભાઈ બહેનોને અમારા અંતરથી જય ગુરુદેવ. આજનો તહેવાર ગુરુ પૂનમનો ખૂબ જ ઉત્સાહ, ધગશ અને પ્રેમથી ભરપૂર કહેવાય છે. શા માટે? કે સદગુરુ સર્વોપરી છે, સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે. જીવ માલામાં મેર, ચિત્તમાં સુખ જો ચાહે તો જા જા ગુરુજીને ઘેર. જગતની અંદર સર્વોપરિતા કેટલાય મનુષ્યની જુદે જુદે પ્રકારે છે, પણ સર્વોપરિતા સદગુરુની છે. કારણ કે જે ઉપકાર, જે કામ જગતના રાજા મહારાજા, મિલ માલિક, ધનવાન ન કરી શકે એવું કામ સદગુરુ કરે છે. એટલે એની સર્વોપરિતા છે, ઊંચું પદ છે. અને બીજી રીતે ગુરુ શબ્દનો અર્થ, ગુરુ એટલે સૌથી મોટું. વેદની અંદર ગુરુ શબ્દની વ્યાખ્યા, ગુરુ એટલે સૌથી મોટું, લઘુ એટલે સૌથી નાનું. સૌથી નાનું તત્વ એ મોટા તત્વમાં સમાય, એનું નામ ગુરુપદ છે. બીજી રીતે ગુરુની વ્યાખ્યા, ગો એટલે અંધકાર, રો એટલે પ્રકાશ. અંધકારમાંથી જે પ્રકાશમાં લઈ જાય એનું નામ ગુરુ કહેવાય છે. ત્રીજી રીતે કહી તો ગો નામ આપણો દેહ, રો નામ આપણો આત્મા. દેહ ભાવ છોડાવીને આત્મા સ્વરૂપમાં લઈ જાય એને સદગુરુ કહેવાય છે. એટલે સદગુરુ પદ સર્વોપરી ઊંચામાં ઊંચું જગતમાં કહેવાય છે. એટલે સદગુરુ સર્વમાં શ્રેષ્ઠ છે. જીવ માલામાં મેર, 108 પારાની માલાની અંદર 2 મેરના પારા છે. એ સર્વોપરી કહેવાય છે. ત્યાંથી માળા ફેરતા ફરતા આપણે પાછા વળીએ છીએ. એમ આપણી અંદર શ્વાસોશ્વાસની અંદર ગુરુ શબ્દ અહોનિશ અખંડ એક ધારો ગાજી રહેલી છે, સર્વશ્રેષ્ઠ છે. જીવમાળામાં મેર, ચિત્તમાં સુખ જો ચાહે તો. સદગુરુ મળ્યા વગર કોઈને ચિત્તમાં સુખ, શાંતિ, સંતોષ, આનંદ નથી. અને એ પ્રાપ્ત કરવું હોય તો જા જા ગુરુજીને ઘેર. એટલે જો સદગુરુ મળ્યા હોય તો એ શરણમાં દ્રઢ શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ કેવો કે ગુરુ મળ્યા એ ભગવાનના ભગવાન, દેવના દેવ, પીરના પીર, સાહેબના સાહેબ. એવો મનમાં તું દ્રઢ કરી લે વિશ્વાસ, આ સદગુરુ હે સાચા. હે મન, તું તારા અંદર દ્રઢ વિશ્વાસ કર કે સદગુરુ મળ્યા હે સાચા, હે સાચા, હે સાચા, હે સાચા. પણ થાય છે કેવું કે રખે ભરોસા ગાય ભેંસો કા, ઉનકી કરે બરદાશા. નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા, કેશા અજબ તમાશા. ગાય ભેંસનો ભરોસો લાગે, 1-2 વખત દોવા ન દે તો કા માનતા કરે ને કા વધારે ખાણ આપે. દોવા નહીં દે ને ક્યાં જાહે? એની ઉપર ભરોસો છે, એટલો સદગુરુ ઉપર નથી. જો એની ઉપર ભરોસો કરી તો આપણા માવગારામ દાદા કહેતા, તમે જો જીકરમાં, વિશ્વાસમાં, ભરોસામાં છો તો હું તમારી ફિકરમાં છું કાયમ માટે. સદગુરુ આપણી ફિકર કરે, જેટલી આપણી સુરતા એ તરફ જાય એટલી સુરતા ઓટોમેટિક એની આપણી ઉપર હોય છે. આપણે બેઠા હોય ઓચિંતાની સદગુરુની યાદી આવી જાય એમ માનું સદગુરુ આપણે સુરતામાં લે છે.
તો એવી રીતે સદગુરુની યાદીથી ઓટોમેટિક આપણી પાત્રતા યોગ્યતા પરિપક્વ થાય છે. રખે ભરોસા ગાય ભેંસો કા ઉનકી કરે બરદાશા, સેવા સાકરી કરે પણ નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા કેશા અજબ તમાશા. સદગુરુ અને ગોવિંદ પરમાત્માનો ભરોસો નહીં, કેવો અજબ તમાશો, કેવો અજબ તમાશો છે, કેવો જગતનો ખેલ છે. રખે ભરોસા ગાય ભેંસો કા ઉનકી કરે બરદાશા, નહીં ભરોસા ગુરુ ગોવિંદ કા કેશા અજબ તમાશા. મન કરી લે દ્રઢ વિશ્વાસ, જો સદગુરુ મળ્યા હોય તો હે સાચા, હે સાચા, હે સાચા, હે સાચા. બોલે કે ગોવિંદ થી ગુરુ અધિક છે પ્રગટ વેદ પ્રકાશા. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જોતા દેખો ઋષિ દુર્વાસા. ગોવિંદ એટલે અકલ કળામાંથી કળા રૂપે અવતાર ધારણ કરનાર 10 અવતારી પુરુષો, જે કહેવાય મચ્છ, કચ્છ, વારા, નરસિંહ, પરશુરામ, રામકૃષ્ણ, બુદ્ધ ને કલ્કી. આ 10 અવતાર થાય. 10 અવતાર સદગુરુ કા સેલા, સદગુરુ ફરતા આપ અકેલા. 10 અવતારી પુરુષો સદગુરુ શરણે જઈને સિદ્ધ થયા છે. તો એની કરતાય અવતારી પુરુષો કરતાય સદગુરુનો મહિમા વધારે, તો એને શરણે જવું પડ્યું. તો ગોવિંદ થી ગુરુ અધિક છે, પ્રગટ વેદ પ્રકાશા. એલો આ ભગત કે આ વાત હું નથી કહેતો, પણ વેદ, શાસ્ત્ર, પુરાણ, રામાયણ, મહાભારત, ભાગવત ગીતા દરેક ની અંદર આ વાત લખેલી છે. વળી કોક પુસ્તક ની અંદર તો મંગલાચરણમાં, એટલે પેલા 2-3 પાનાની અંદર કેવલ ગુરુ મહિમા ગાયો છે. શા માટે? કે ગુરુ મહિમા દ્રઢ થાય તો પાછળનું જ્ઞાન તો ઓટોમેટિક આપણને દ્રઢ થાય છે. વળી એને માટે દાખલા દ્રષ્ટાંત સહિત મહાપુરુષો કહે કે જયારે દુર્વાસા ઋષિ કૃષ્ણને ત્યાં આવવાના હતા, ત્યારે કૃષ્ણ અને રૂક્ષ્મણી 2 માણસ રથ તૈયાર કરીને, જેમ બળદ રથે ગાડે જૂતે એમ જૂતી પોતે ખેંચીને દુર્વાસા ઋષિને સીમાડે લેવા ગયા. બેસાડીને ઘેરે લાવીને 16 પૂજન વિધિ કરી. દુર્વાસા ઋષિ જગતમાં કોઈથી માનતા નહીં, કેવળ કૃષ્ણ કે તો જ એના બોલ પ્રમાણે ચાલતા. કારણ કે એના હૃદયની અંદર દ્રઢપણે ગુરુ મહિમા નક્કી થયેલો હતો. એવા 10 અવતાર કૃષ્ણ ભગવાન 12 વર્ષ સુધી ગુરુ ચાંદીપની ઋષિ ત્યાં તન મન ધન લગાવીને સેવા કરી. સેવા કરીને ગુરુમાં સુઈ ગયા, પછી સુવે. જાગ્યા પહેલા જાગી જાય. પોતાનું શૌચ સ્નાન વિધિ પરમારીને ગુરુમાં જાગે તા હાજર, લબે હાજર સેવામાં થઈ જાય. ક્યારેક ચાંદીપની ઋષિ એક 2 રાત જાગે તો કૃષ્ણ ભગવાન સુવે નહીં. આવી રીતની અડગ સેવા કરી અને ગુરુ મહારાજની સેવા તો છેલ્લે ઉપદેશ આપતી વખતે ચાંદીપની ઋષિએ કૃષ્ણ ભગવાનને કીધું, માગ કે બસ તમે મળ્યા એટલે સર્વોપરી મળી ચૂક્યું છે. ગુરુ મહારાજ મળ્યા પછી કોઈ વસ્તુ મળવાની બાકી રહેતી નથી. અને કદાચ કોઈ માગે તો માયામાં માણસ ભૂલો પડે છે. કારણ કે સર્વોપરી સ્વરૂપ સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા છે. રોકડો હામો ઉભો છે ને એ મૂકીને બીજું કઈ માગીએ એટલે એના સિવાયનું બીજું, તો માયામાં જાય છે. એ કે નહીં, તો કે નહીં હું પ્રસન્ન છું, માગ, તો કે નહીં. 3 વખત કીધું. છેલ્લે કૃષ્ણ કે જો પ્રસન્ન થયા હોય તો મારી જિંદગીમાં તમે એક ન ભૂલાવો. બીજી વસ્તુ કે મારે માટે જીવનમાં અશક્ય, બની ન શકે એવી કોઈ વાત ન બને. ચાંદીપની ઋષિ કે તથાસ્તુ. પણ ગુરુ સ્વરૂપ એટલે ગુરુ મૂર્તિ ધ્યાનની છે એ ભૂલતો નહીં, અને નામનું સ્મરણ એ ભૂલતો નહીં. તો કૃષ્ણ ભગવાનના જીવનમાં એને કેટલા એવા કામ કર્યા જે થઈ શકે નહીં એવા હતા. મહાભારતનું યુદ્ધ જીતી ન શકાય એવું હતું, છતાંય ગુરુ કૃપાથી જીતી ગયા. છેલ્લે એક વાત કહી તો, છેલ્લે જયારે દુર્યોધન પાસે અસ્વસ્થામાં ગયો, દુર્યોધન
રણ મેદાનમાં મરણની પથારીએ પડ્યો છે, અસ્વસ્થતામાં ગયો. ભાઈ તારે કઈ કહેવાનું? તો કે હા, 5 પાંડવોના માથા ઉતારીને મારી પાસે લાય, એ જોઉં તો મને સદગતિ થાય, નકર જીવ નહીં જાય. કે અસ્વસ્થતામાં ગયો પાંડવોની સાવણીમાં, પણ થોડીક ભૂલ ખાઈ ગયો. પાંડવોના પુત્રો પાસે હતા, હુતાતા એના માથા કાપીને લઈ ગયો અને દુર્યોધનને બતાવ્યો. દુર્યોધન કે આ તે શું કર્યું? આ પાંડવો નથી, પાંડવોના પૌત્રો છે. ત્યારે ખરેખર હવારે રાડ બોલી ગઈ અને દ્રૌપદી કે જેણે મારા પૌત્રના 5 માથા ઉતાર્યા છે એનું માથું ઉતારું તઈ મને નિરાશ થાય. કૃષ્ણ ભગવાન કે ચોર ગોતવા નીકળ્યા, અસ્વસ્થતામાં પકડીને લાવ્યા. દ્રૌપદીની કે આ ચારો ચોર. દ્રૌપદીએ જોયું તો આ તો કે ગુરુ પુત્ર છે, દ્રોણનો પુત્ર, અને કઈ ન કરાય. પણ માથાનો મુંગટ હરી લીધો એટલે તેજ વગરનો કરી મૂક્યો. અને સતાય અસ્વસ્થતામાં દ્રૌપદી એમ કે છે તને એમ કે પાંડવોનો વંશ કાઢવું નહીં. હજી ઓતરાના ગર્ભમાં 5 મહિનાનું બાળક છે. તઈ અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર મૂક્યું, ગર્ભ સ્રવી ગયો, બાળક મરેલું ઉતર્યું. ત્યારે વ્યાસમુનિ, સુખદેવ, 5 પાંડવો, કૃષ્ણ બધા ભેગા થયા. હવે આ જો બાળક જીવતું નહીં થાય તો પાંડવોનો વંશ ચાહે. વ્યાસમુનિને પૂછ્યું કે આ બાળક જીવતું કેમ થાય? વ્યાસમુનિ કે આની ઉપર કોઈ હાથ મૂકીને એમ કે મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય હોય તો બાળક જીવતું થાય. દ્રૌપદીએ વ્યાસમુનિને કીધું કે તમે હાથ મૂકો, એની જીગર નો આલી. સુખદેવ મુનિ જન્મતા વેત ઓર ઓઢીને ચાલી નીકળ્યા હતા. જિંદગીભરનું બ્રહ્મચર્ય, એને કીધું કે તમે હાથ મૂકો, એની જીગર નો આલી. કેટલાય ઋષિ મુનિઓને કીધું, કોઈની જીગર નો આલી. છેલ્લે દ્રૌપદી કૃષ્ણને કે ભાઈ તું હાથ મૂક. કૃષ્ણને 8 પટરાણી હતી, છતાં એને બાળક માથે હાથ મૂકીને કીધું કે જો મારું જિંદગીભરનું બ્રહ્મચર્ય હોય તો બાળક જીવતું થાય, સજીવન થઈ ગયું. એ કોણ? પરીક્ષિત. આખું ભાગવત સુખદેવ મુનિ પરીક્ષિતને કહે છે, એ પરીક્ષિત. ત્યારે બધાય કૃષ્ણ ભગવાનને પૂછવા માંડ્યા કે તમારો આ કઈ કળા? ત્યારે કૃષ્ણ ભગવાન કે એક તો ગુરુ કૃપા. ગુરુ કૃપાથી જીવનની અંદર કોઈ વસ્તુ અશક્ય નથી કે ન બની શકે. બીજી વસ્તુ બ્રહ્મચર્ય. બ્રહ્મ એટલે પરમાત્મા. બીજી રીતે કહી તો બ્રહ્મ એટલે ગુરુ વચન. ગુરુ વચનમાં ચર્ય એટલે આપણે રમણ કરવું. આપણી સુરતા, આપણું મન 24 કલાક ગુરુ વચનમાં રમણ કરે, એનું નામ બ્રહ્મચર્ય છે. તો એ ધારે કરી શકે છે. તો આપણને ગુરુ વચન મળ્યું છે. જગતમાંથી બધેથી મન, પવન, સુરતી, વૃત્તિ વાળીને ગગનઘર ગુરુ વચનમાં લાવો તો સંતો તમે અમરપદ પાવો. અને આમાં વચનમાં એકવાર સુરતા આવી ગઈ, એકવાર ગુરુ શબ્દનું એક તાર થઈ ગયો એટલે કામ થઈ ગયું. ભજનમાં, સત્સંગમાં કરવાનું શું છે? જિંદગીના છેડા સુધીમાં એકવાર આપણી મન નામની મહાવ્રતિ ગુરુ વચનમાં સ્થિર થાય, આટલું જ કરવાનું. અને એ થાય ત્યારે બાપાએ છેલ્લે ભજનમાં કીધું, ધન્ય જેની વ્રતિ વચનમાં વિરામી. પોપટરામ બાપા કહે છે કે ધન્ય જેની વ્રતિ વચનમાં વિરામી, એના મટી ગયા સર્વે વાદ વિવાદ. વ્રતિ વચનમાં વિરામે એટલું જ જ્ઞાન છે, આટલું જ. 2 આંગળી ભેગી થાય એટલું જ જ્ઞાન છે. ગુરુ શબ્દમાં આપણી સુરતા ભેગી થાય એટલું જ જ્ઞાન છે. પણ એ જ્ઞાન સમજવા માટે, નક્કી કરવા માટે, એમાં વિશ્વાસ લાવવા માટે, એ પ્રમાણે અનુકરણ કરવા માટે, એટલે અભ્યાસ કરવા માટે કેટલું જ્ઞાન છે. સાખી શબ્દો, વાણી, ભજન, આખ્યાનો, આખી રાત આલે. પણ આખ્યાનનો છેલ્લે સાર શું છે કે ગુરુ વચનમાં વ્રતિ વિરામ પામે ઈશ છે. આપણે ઘી હોય એને નારાયણ કહેવાય છે, એટલે ભગવાનનું રૂપ કહેવાય છે. શા માટે? કે એમાં વાટ મૂકો અને હળગાવો એટલે દીવો થાય છે. બીજું કે ઘીનો દીવો બળતો હોય, અહીંયા ઇન્ફેક્શન એટલે કોઈ પ્રકારના ચેપી રોગના જંતુ આવતા નથી. એટલે ઘી સર્વોપરી છે. અને એની અંદર તમામ પ્રકારની જો પાચન થાય તો શક્તિ રહેલી છે. એ ઘીનો નકરો લાડવો બનાવો થીણા ઘીનો તો બને છે, પણ એ પાચન નથી થતો. એટલે એમાં લોટનો ભેગ નાખો, ખાંડનો ભેગ નાખો,
વિધિ સહિત લાડવો બનાવવાનું ખાઈ તો આપણામાં શક્તિ રહે. એમ જ્ઞાન તો આદિ અનાદિથી તમારી સુરતા ને શબ્દ એક થાય આટલું જ જ્ઞાન છે. આ સમજાવવા માટે મહાપુરુષો દાખલા, દ્રષ્ટાંત, સાખી શબ્દો, છેલ્લે છેલ્લે આખ્યાનો કે રાત ને દિવસ મહેનત કરે છે, પોતાના શરીર ઘસી નાખે છે. શા માટે કે એક વાર શબ્દ સુરતાનું ઘર થાય તો એ જીવનો કરોડો જન્મનો ભટકાર મટી જાય છે. આપણો જીવડો જ્યારથી બ્રહ્મપદ આત્મપદ માંથી છૂટો પડ્યો ત્યારથી ફરીવાર એમાં મળવા માટે મથે છે, જંકે છે, તલસે છે, ગોતે છે, રખડે છે, ભટકે છે. અને એ ભેગું નહીં થાય તાલી ગમે એટલું તમે દાન, પુણ્ય, જપ, તપ, તીરથ, હોમ, હવન, યજ્ઞ, વ્રત, ઉપવાસ, નિયમ, જાત્રા ગમે કરશો, મનનો શેડો નહીં આવે. અને મનનો શેડો આવ્યા વગર કોઈ દિવસ કોઈને શાંતિ નથી. અને મનનો શેડો લાવવા માટે એક જ સદગુરુ શરણ. ઈ શરણ સદગુરુની આગળ આપણું મન પટે છે. અને સદગુરુ પટતા પટતા નામને ખીલે આપણા મનને બંધાવે છે. નામને એક જ ખીલે આપણું મન બંધાય છે, બીજે ક્યાંય બંધાતું નથી. અને એ બાંધવા માટે કાયમ માટે શ્વાસોશ્વાસનું સ્મરણ કરવું. શ્વાસોશ્વાસનું સ્મરણ એટલે ભજન કરવું. નામ લીધા પછી નકરું ન્યાલ નથી થઈ જતા. સ્મરણ, ભજન દરેકે કરવું જ પડશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને શંકા હોય તો કોઈ પણ મહાપુરુષના જીવન ચરિત્ર તપાસો, એની વાણી તપાસો, તો બધાએ ભજન કરવાની ભલામણ કરી છે. કોઈએ કીધું શ્વાસે શ્વાસે નામ લ્યો, વૃથા શ્વાસ મત ખોય. કોણ જાણે શ્વાસ કે આવન હોય યા ન હોય. કોઈ કે 8 પહોર ને રાત દિવસ તમે રટના રટી લ્યો ઘટી ઘડી શનિ નામની. હે મનવા તું જપી લે હરિ હરિ. સાચું નામ તમે સાહેબનું સમરો. સાહેબ એટલે સર્વોપરી આપણો આત્મા, એનું નામ ગુરુ વચન છે ઈ સમરો. નામનું સ્મરણ કરો. સાચું નામ તમે સાહેબનું સમરો. જે કીર્તાર એટલે ભગવાને આ કાયા એટલે આપણો દેહ ઘડ્યો છે. આપણો દેહ એક ગુરુ વચનથી રહેલો છે. સાચું નામ તમે સાહેબનું સમરો. જે કીર્તારે આ કાયા ઘડે ગૌરીના નંદ તમે ગજાનંદ સમરો. ગૌરી એટલે સત્ય ભક્તિના નંદ. ગજાનંદ સદગુરુને સમરો તો રીતિ સિદ્ધિ સર્વે આગે ખડી. રીતિ સિદ્ધિ એટલે પૈસો ટકો મિલકત નહીં, પણ ભક્તિ કરવાની શક્તિ ને ભક્તિ બે આગળ ખડી છે. કોઈએ કીધું કે હરદમ હરદમ હરી સમર લે, ફેરી લે નામની માળા, મનાઈ લે ગુરુ મળે મત વાલા. હરદમ દમે દમનું ભજન મળ્યું છે, એ મળ્યું હોય તો હરદમ દમે દમ હરી સમર લે એટલે નામનું સ્મરણ કરો. ફેરી લે આ નામની માળા, મનાઈ લે ગુરુ મળે મતવાલા. સદગુરુ મળ્યા હોય સાચા મતવાલા તો એનું સ્મરણ કરો. કોઈએ કીધું પહોર આઠે તમે જાપ જપો. મામૈયા બાપુ એકવાર કહેતા હતા, એક ગામમાં અમે પ્રોગ્રામ કરવા ગયા અને ગામમાં વિરોધ હતો. એક જ સત્સંગી હતા. અમે એની ઘરે જઈને બેઠા. આવી રીતે પેલા તો બુંગણ હતા એટલે સાદા કપડા બાંધેલા હતા. એટલે ગામ વાળા આવીને વિરોધ એટલે ફરતી બાજુ મીડ્યા કાકરા ને પાણા નાખવા, બુંગણી હેઠા આવવા મીડ્યા. તઈ દાદાશ્રી આ ભજન ઉપાડ્યું, પહોર આઠે તમે જાપ જપો, જુક્તિ જાણો એ જાપમાં, સ્નેહ ને જો સાંકળો તો અલખ બોલે છે આપમાં. પહોર આઠે એટલે 24 કલાક. આઠે પહોર એટલે 24 કલાક તમે નામ મળ્યું તો નામનો જાપ જપો. જુક્તિ ભક્તિની યુક્તિ કયો, મોક્ષની યુક્તિ કયો, મનની શાંતિની યુક્તિ કયો, એ નામના જાપમાં. જુક્તિ જાણો એ જાપમાં. પણ આ જાપ જપો એ પરાણે પરાણે નહીં, મરતા મરતા નહીં. નામ યાદી આવે તો આપણા રોમાંચ રૂવાડા ખડા થઈ જાય, ધ્રુજારી આવી જાય, લોહી ગરમ થઈ જાય. એવી રીતે પ્રેમથી જાપ જપો તો ખરેખર અલખ બોલે છે આપમાં. અલખ એટલે પરિબ્રહ્મ પરમાત્મા આપણી અંદર છે. ક્યાંય આગો દૂર સેટો જ્યારે ક્યાંય નથી, આપણી અંદર છે. અને પણ થયું કેવું કે નાના હતા મોટા થયા, કમાવા શીખ્યા, તઈ ખરેખર જગતમાં એમ થયું જાણે જગતમાં આપણે જીતી બેઠા. પણ ઉંદર પડી ગયા બે કાપમાં. સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન ન છૂટ્યા મા બાપના. મોટા થયા, દાન મિલકત સંપત્તિ શરીરના બધા સુખ પ્રાપ્ત થયા એટલે આપને એમ થયું બસ
પણ આ 4 દિનની ચાંદની છે. એકવાર આ સૂરજ આથમી જાય એટલે વૃદ્ધાવસ્થા આવશે, તે જીવને અપાર પસ્તાવો થાય કે યુવાન અવસ્થાથી દેહ સબળ હતો, સદગુરુ મળતા હતા, સત્સંગ મળતો હતો, ભજન મળ્યું તો તે ભજન ન કર્યું તો ભજવા ટાણે ભજોને આ દુઃખ કોને જઈને કહ્યો. હવે જમણા આવશે જીવને લેવાથી ફૂટેશ તારો હૈયો, મૂર્ખ સમયો તારો વાસીદામાં એટલે પારકી પંચાયતમાં, મેરી તેરીમાં, નિંદામાં, ટીકામાં, ઈર્ષામાં, વેરઝેરમાં, દગામાં, કૂડમાં, કપટમાં, પ્રપંચમાં, પાખંડમાં, અનાચારમાં, ભ્રષ્ટાચારમાં, દુરાચારમાં, વ્યભિચારમાં, એવી રીતે ગાળિયા તાળિયા રંગતાળિયા ભાઈબંધ દોસ્તારામાં ખોટા વ્યસનમાં જીવન જાય છે. વાસીદામાં આપણો સમય જાય છે. તો ખરેખર જાણે જગતમાં જીતી બેઠો પણ ઉંદર પડી ગયા કાપમાં. આપણી જુવાની, આપણું સામર્થ્ય એ કાયમ નથી રહેવાનું. ઉંદર પડી ગયા 2 કાપમાં એટલે રાત્રિ અને દિવસ કાળો ઉંદર ને ધોળો ઉંદર. આપણે આયુષ રૂપી દોરીને ધડોધડ કાપે જાય છે. એકવાર ખલાસ થઈ જવાની, પણ એની પહેલા ભજન કરી જાય એની જગતમાં પડી ગાડી છે. ઉંદર પડી ગયા કાપમાં, સગા કુટુંબમાં કાંઈ ન સૂજ્યું, બંધન ન છૂટ્યા મા બાપના, અને એમાંથી બહાર નીકળવું તો મન વિચારી માય જોવામાં, માલ ન આવે માપમાં, દેખો દુનિયા આયુષ્ય લીધા આવે એક સોનાના સંતાપમાં. ક્યારેક ક્યારેક તમે નિરાતે બેઠો મનનો વિચાર કરજો. આપણા મનનો વિચાર કરશું તો આપણને એમ થાય કે આપણા મનમાં કેટલી અપાર શક્તિ છે. એ મન જેમાંથી પ્રગટ થયો, આત્મા તો શક્તિનો સ્ત્રોત એટલે ખજાનો છે આખો. આને જો મન કંટ્રોલમાં આવી ગયું તો મન મિલાવે રામ શું, પરિબ્રહ્મ પરમાત્માની ઓળખાણી કરાવે છે. અને હાથમાં ન રહ્યો તો મન મેળવી દે ફજતો કરાવી દે. તો મન વિચારી માય જોવામાં, માલ ન આવે માપમાં. સ્વપ્નાવસ્થામાં આખો દેહ આપણો પીડ્યો હોય છે. કેવલ ફક્ત આપણું મન બીજો સૂક્ષ્મ છીણો દેહ ધારણ કરીને આખું સપનું ખડું કરે છે. અને આપણા મનની અંદર 1 જન્મ 2 જન્મ 5 નહીં, કરોડો જન્મની કેસેટ છે. જેટલું જોયું, જેટલું જાણ્યું, હર્યા ફર્યા, મોજશોખ કર્યો, વાતચીત, બધી કેસેટ અને બધું લખાણ પણ છે. આની અંદર અપરંપાર મનની અંદર ખજાનો છે. એકવાર કંટ્રોલ થઈને એ મન આત્મામાં સમાઈ જાય એટલે ખજાનો આખો ઉખળી જાય છે. ખાણ આપણા હાથમાં આવી જશે. મન વિચારી માય જોવા, માલ નો આવે માપમાં, પણ દેખો દુનિયા આયુષ્ય લીધા આવે એક સોનાના સંતાપમાં. પણ આખી દુનિયા સપનાના સુખમાં હાલી જાય છે. સપનું એટલે આપણે સુઈ ગયા પછી મન સૂક્ષ્મ દેહ ધારણ કરે એ સપનું છે. જ્યાં લગી આપણે મનથી જાગ્યા નહીં, સદગુરુ શરણે ગયા નહીં અને નામ પ્રાપ્ત ન થયું ત્યાં સુધી આપણે ભલે આમ જીવતા જાગતા હોય, હરતા ફરતા, કામ ધંધો વ્યવહાર કરતા હોય, બધું સપના સમાન છે. ભક્તિ કરતા હોય, મંદિરે જતા હોય, જપ તપ તીરથ હોમ હવન યજ્ઞ વ્રત ઉપવાસ નિયમ જાત્રા ગમે કરતા હોય, બધી સ્વપ્નવત ભક્તિ છે. એટલે જીવન બાપા કે સતનામ ભજન વિના નહીં નિસ્તારા, જાગ મૂર્ખ મન ક્યુ સતા. નામ મળ્યું હોય તો એમાં જાગી જા તો સપનું મટી જાય. અને જાગ્યા એ જગમાં જીત્યા. સુતા એ બધા 84 માં ગયા. દાસી જીવન સંતો ભીમને શરણે અનુભવી નર પાર પહોંચ્યા. તો જ્યાં સુધી સદગુરુ મળ્યા નહીં, નામ ન મળ્યું ત્યાં સુધી આપણું જીવન સપનવત છે. એનું રિઝલ્ટ કાંઈ નથી. સપનામાં કદાચ કરોડ રૂપિયા પ્રાપ્ત થાય, જાગ્યા પછી 1 પૈસો આપણા હાથમાં આવતો નથી. એવી રીતે સપનાવત આપણે જેટલી ભક્તિ કરી બધાનું રિઝલ્ટ 0 છે. તો મન વિચારી માય જોવા, માલ નો માપમાં, દેખો દુનિયા આયુષ્ય લઈ જાવે એક સોનાના સંતાપમાં. સપનાના સુખની અંદર આવો દેવો પણ જે દેહની ઈચ્છા કરે છે એવો મનુષ્ય દેહ મળ્યો છે. એ સપનાના સુખમાં આપણે ગુમાવી નાખીએ છીએ. ખાઈ પી હરી ફરી મોજ શોખ જિંદગીમાં ભગવાનના ભજન સિવાય જેટલું કરી બધું સપનાના સુખ સમાન છે. અને આ અવતાર જયારે પૂરો થાય તે જીવડાને અપાર પસ્તાવો થાય છે કે જન્મો જન્મ જે મેં કર્યું એ જ આ જન્મે પણ કર્યું. કરવા માટે જે વસ્તુ મળી હતી મનુષ્ય અવતાર એ ન કર્યું. નહીં કરવાના કેટલાય કર્મ કર્યા તો એ ભોગવવા માટે 84 માં જવું પડે છે. અને ન જવું હોય તો એને માટે મહાપુરુષો શાન કરે છે
કે ઈંગલા પિંગલા સૂક્ષ્મના નાડી એની કોઈ સ્થાપના સંગમ ત્રિવેણીમાં નાઈ લ્યો ગંગાજીના ઘાટમાં. આપણે ઈંગલા પિંગલા સૂક્ષ્મના આ શબ્દ વ્યવહારમાં ક્યાંય આવતો નથી, પણ આધ્યાત્મિક જ્ઞાન એટલે ઊંચું જ્ઞાન. આધ્યાત્મિક એટલે ઊંચું જ્ઞાન. ઊંચું જ્ઞાન એટલે આપણા મનને ઊંચામાં ઊંચી વસ્તુ જોઈશે. આપણે ભિખારી હોય 500 રૂપિયા મળે તો હજી વધારે મળે, 5000 મળે કે હજી વધારે, 5 લાખ મળે કે હજી વધારે, 5 કરોડ મળે તો હજી વધારે. મન ધીમે 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 ઊંચું ઊંચું હાલ્યું જાય છે. એ ઊંચામાં ઊંચી સર્વોપરી વસ્તુ કઈ છે? પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન છે. એની પ્રાપ્તિ વગર ક્યારેય મન નીચું પડવાનું નથી, ક્યારે મન હેઠું બેહવાનું નથી, શાંત કે સ્થિર થવાનું નથી. આ મનને જે વસ્તુ જોઈ છે એક જ સદગુરુ પાસે શરણે પ્રાપ્ત થાય છે, એટલે એનો મહિમા સૌથી વધારે છે. તો આ મન, આ દેહ, આની અંદર પરિબ્રહ્મ પરમાત્માની અપરંપાર રચના છે. આની અંદર કોઈ એમ કીધું ઘટમાં ગંગા, ઘટમાં જમના, ઘટમાં મેરુ મંડાણા, ધરણના ગગન બધું ઘટમાં દેહમાં દેખ્યું, ઘટમાં સર્વી સમાના. કોઈ એમ કીધું કે ઘટમાં ઠાકર, ઘટમાં પૂજા, ઘટમાં ખોળના હાર વસે, ઘટમાં આરતી બાજે અહોનિશ, સુરતી શબ્દે શબ્દ છૂટે. બધી રચના જેટલી બ્રહ્માંડ 12 રચના છે એટલી આપણા પિંડ બ્રહ્માંડમાં રચના છે. આ અનુભવની અંદર ઋષિમુનિઓએ કેટલો અનુભવ કરીને આવડા પુસ્તકો લખ્યા છે. લખવા વાળા અભણતા ઝાડના પાંદડા ખાઈને પુસ્તકો લખ્યા. સિંધુ નદી કાંઠે, સિંધુમાંથી હિન્દુ ને હિન્દુમાંથી હિન્દુસ્તાન ભારત દેશનું નામ પડ્યું. તો આવી અપરંપાર રચના આપણા દેહ મંદિરમાં છે. એમાં જો આગળ વધવું હોય, ઊંચે જવું હોય તો ઋષિમુનિઓ કે આ દેહમાં 72,000 નાડી છે. નાડી એટલે જેની અંદર વહેતો પ્રવાહ. એમાં 999 મુખ્ય નાડી છે. એની અંદર લોહી વહે છે, રક્તકણ, શ્વેતકણ, પ્લેટનટ કણ, એવા કેટલાય કણ હોય છે. એની અંદર ઓક્સિજન હોય છે, કેટલી પ્રકારના વિટામિનો અને કેટલી વસ્તુ શરીરને જોઈ બધી વહેતી હોય છે. એમાંથી કે 10 નાડી મુખ્ય છે, એમાંથી 3 નાડી મુખ્ય છે, ઈંગલા પિંગલા ને સૂક્ષ્મના. આ 3 નાડી મુખ્ય એટલે શ્વાસ ઉશ્વાસ ને બેયનું એક ગરથા એ સૂક્ષ્મના. આને મુખ્ય શા માટે કીધું? કે આપણા જીવનનો આધાર શ્વાસોશ્વાસ છે. જન્મ થાય બહારથી ફક્ત શ્વાસ આવે છે. જન્મ થાય તે બાળકની બોડી એટલે શરીર અપરું ડેડ તૈયાર હોય છે. બહારથી હું આવે ખાલી શ્વાસ આવે છે. આખી જિંદગી આપણે જીવતા હોય તો શ્વાસ ચાલે એટલે જીવવી છે. અડધી મિનિટ શ્વાસ બંધ કરો, મરી જાય પટ દઈ નહીં. તો શ્વાસ છે એને શાસ્ત્રોમાં પ્રાણ કીધો છે. અને ઋષિમુનિએ એક પ્રાણ ઉપનિષદ પણ લખ્યું છે, એટલે પુસ્તક લખ્યું છે. એમાં લખ્યું છે પ્રાણ ઈશ્વર. પ્રાણ છે ઈશ્વર છે, તમને જીવન પૂરું પાડે છે. એ શ્વાસ ને ઉશ્વાસ બેની ગતિ અપરંપાર છે. એકમાં ચંદ્રનાડી વહે છે, એકમાં સૂર્યનાડી વહે છે. સ્થિર કામ કરવા હોય, શાંત કામ કરવા હોય, દીર્ઘ ગંભીર કામ કરવા હોય ત્યારે ચંદ્રનાડી હાલે છે. અચાર તેજ વેગવાન અને અસ્થિર કામ કરવા હોય તો સૂર્યનાડી ચાલે છે. ક્યારેક ક્યારેક 3 કલાકમાં 4 નાડી ત્યારે બે ભેગી થઈને સૂક્ષ્મના નાડી હાલે છે. સૂક્ષ્મના એટલે સૂક્ષ્મ મન. આપણું મન અતિ ઝીણું સૂક્ષ્મ બની જાય એનું નામ સૂક્ષ્મના છે. એ મન જયારે સૂક્ષ્મના આવે ત્યારે જો આપણને ખ્યાલ હોય તો કોઈ વિચાર ન હાલે, જગતનું ભાન ન હોય. ભલે આપણે બેઠા હોય, હાલતા ચાલતા ગમે સ્થિતિમાં હોય, છતાંય જગતની સ્થિતિ રીતે ભાન ન હોય. પણ એ વખતે સદગુરુ ન મળ્યા, નામ ન મળ્યું એટલે બીજું કઈ આપણને ખ્યાલ નથી આવતો. પણ જો સદગુરુને નામ મળ્યા હોય તો સૂક્ષ્મના ચાલુ થાય. તઈ એકવાર નાભી પર આ નામમાં ડૂબકી મારી દે તો થઈ થવાનો અનુભવ થાય. એ વખતે મારો મોક્ષ થઈ ગયો. જન્મ મરણ નથી, આવન જાવન નથી. પૂર્વે હું આત્મા તો અત્યારે ઈ જ છું ને હવે પછી મારું ઈ જ કાયમ માટેનું સ્વરૂપ છે. આ સૂક્ષ્મના નાડી.
તો આપણે શું કામ કીધું આ ત્રણ નાળી કે આમાં ધ્યાન આપવાનું. હાલતા ચાલતા ખાતા પીતા હરતા ફરતા કામ ધંધો વ્યવહાર કરતા કરતા વારે વારે ગુરુ મહારાજની યાદી કરો કે આપણે ભવતાણ ભગવાન સદગુરુ મળ્યા છે, આપણા સિરતાજ માથાના મુગટ મળી છે, અને જે નામથી દેવી દેવતા સર્વે મહાપુરુષો થયા છે, 33 કરોડ દેવતા 88,000 ઋષિ મુનિઓ, 9 નાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણીઓ લાખ લોબડિયા કરોડ કામડિયા જતી સતી દંડી મુંડી પીર ફકીર સાંઈ ઓલિયા ગુપત પ્રગટ નામી અનામી, વિષ્ણુ ભગવાનના 24 અવતાર, જૈનમાં 24 તીર્થંકર, મુસલમાનમાં 24 પૈગંબર, દરેક મહાપુરુષો થયા તો નામનું સ્મરણ ભજન કરીને થયા છે. એ નામ મળ્યું છે એટલે આપણે અતિશય ભાગશાળી છે. તો વારે વારે એ નામની અંદર આપણી સુરતા લઈ જાઓ, અને જે ઘડીએ સુરતા શબ્દનું એક ઘર થાય તો એ સંધિ થાય. સંધિ થાય એટલે સંધિ વત્તા સંધ્યા આરતી થાય. આપણે જગતમાં મંદિરોમાં હવાર હાંજ આરતી થાય છે. શા માટે? કે સવારે ચંદ્ર સૂર્યના ઘરમાં જાય તો બેની સંધિ થાય છે. સાંજે સૂર્ય ચંદ્રના ઘરમાં જાય તો સંધિ થાય છે. અને એ સંધિ 12 કલાકે 6 કલાકે પણ થાય છે. પણ આપણે અંદર શ્વાસે શ્વાસે મિનિટમાં 15 વખત સંધિ થાય છે. અને ત્યારે સંધિ વત્તા સંધ્યા આરતી. 12 જગતમાં આપણે શંખ નગારા આરતી વગાડીએ છીએ ને આમાં મેળાએ વાગે છે. અને એ વાત કરતા આપણા સદગુરુ શ્યામ પોપટરામ બાપાએ કીધું કે હાથ પાવ કે સાધન વિના, હાથ નહીં પગ નહીં કોઈ સાધન વિના આ દેહ મંદિરમાં ઘોર અવાજ થાય. અવધૂત બિરાજે આસને એટલે આપણો આત્મા ગુરુ વચનમાં બિરાજે. નેજ એટલે પોતાના સ્વરૂપે નકલંક રાય, જેને કહ્યું કળી ન શકે એવો પરિબળ પરમાત્મા ભગવાન આપણા દેહ મંદિરમાં છે. શ્વાસે શ્વાસે સંધિ થાય છે. જ્યારે સુરતા શબ્દનું એક ઘર થયું એટલે આપણી સુરતા નામમાં છે તો સંધિ સંધ્યા આરતી ચાલુ છે. આખી જિંદગી આમાં નોબત નગારા ગડહડે ધમકે ધ્યાન ને ધૂપ, બેર મોંગલ ને જાલરી સુણી સુણી સર્વે સંતો થયા છે ચૂપ. બાપાએ કીધું આરતી ગુરે છે નદનાદ, આમાં અખંડ વાગે આરતી, આરતી સુણે વિરલા સાત કે આમાં અધર વાગે આરતી, આરતી અહોનિશ અખંડ રણુકાર કે આમાં અખંડ વાગે આરતી. કોઈ એમ કીધું કે જામે એટલે આની અંદર અનંત લંકા બજા, દેખ લે સુન મંડળ કી મજા. ધીમી 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 નોબત વાગે ગુરુર ઘોર ગગનમાં ગાજે, પાંચ રંગ પર પ્રસિદ્ધ ફરકે સત્યનામની દદા, દેખ લે સુન મંડળ કી મજા. કોરે કીધું કે આરે કાયામાં વાજા વાગે વાગે અપરંપારા, કહે કબીર સુનો ભાઈ સાધુ હંસા નજરું મેં આયા. આ બધું ક્યારે? ઇંગલા પિંગલા સૂક્ષ્મ નાડી શ્વાસો શ્વાસમાં ધ્યાન આપી. એની કોઈ સાધો સાધના, સાધના એટલે અભ્યાસ. શ્વાસો શ્વાસનો અભ્યાસ કરો, એમાં ચાલતા નામનું સ્મરણ કરો. જેવી રીતે આપણો શ્વાસ નાભીમાંથી ઉઠી બ્રહ્માંડમાં આટો મારીને પાછો નાભીમાં બેસે, જેટલી ગતિથી એટલી જ ગતિથી શ્વાસની અંદર સદગુરુએ આપેલું નામ ગાજે છે. ઓટોમેટિક છે, સહજપણે છે. એટલે આ અભ્યાસ, આ ધ્યાન કરો. ઇંગલા પિંગલા સૂક્ષ્મ નાડી એની કોઈ સાધો સાધના. સંગમ ત્રિવેણીમાં નાઈ લ્યો ગંગાજીના ઘાટમાં. સંગમ ત્રિવેણી, સંગમ એટલે ભેગું થવું. આપણા ભારત દેશમાં એવી 14 ઠેકાણે 3 નદીઓ ભેગી થાય છે, પણ સૌથી મોટો મહિમા પ્રયાગ, જ્યાં ગંગા જમના અને સરસ્વતી ભેગી થાય. ત્યાં ગંગા ને જમના બે ભેગી થાય, બધા ભાળે છે. સરસ્વતી કોઈ નથી ભાળતું. વિદ્વાનોને પૂછ્યું સરસ્વતી આમાં ક્યાં? એમ કે સરસ્વતી પાતાળમાંથી નીકળીને ગુપ્તપણે ગંગા જમના બેયને મળે છે. તો આપણી અંદર શ્વાસ ને ઉશ્વાસ બે ભેગા થાય ત્યારે પાતાળ, નાભી પરામાંથી સરસ્વતી એટલે પાણી નહીં વાણી ઉભરાય છે. આ સંગમ ત્રિવેણીમાં નાહી લ્યો એટલે શ્વાસો શ્વાસમાં ભજન રાખીને આમાં ધ્યાન કરી લ્યો. એ ગંગાજીનો સાચો ઘાટ છે. ત્યાંથી લોટી ભરી આવો, એનો ઉત્સવ થાય છે. સંગમ ત્રિવેણીમાં નાહી લો ગંગાજીના ઘાટમાં. બોલે આગળ શું કીધું? સોમ શબ્દે સુરતા સાધો, જાણો એ જવાબમાં
દાસ ધીરો કે દેહમાં દર્શન, પણ સદગુરુના પ્રતાપમાં. સોહમ શબ્દે સુરતા સાથ. સોહમ એટલે હું આત્મા છું. હું આત્મા છું એમાં ધ્યાન આપો. હું દેહ છું, હું ઇન્દ્રિયો છું, હું મન બુદ્ધિ ચેતનકાર અંતઃકરણ છું. હું અમુકનો સાળો, અમુકનો બનાવી, અમુકનો બાપ, અમુકનો દીકરો, અમુકનો મામો, અમુકનો ભાણિયો, બધા સંબંધોની બાદ બાકી કરીને હું આત્મા છું. એમાં ધ્યાન આપો. સોમ શબ્દે સુરતા સાધો, તો જાણો એ જવાબમાં એમાંથી જવાબ આવશે કે તું પોતે આત્મા છો. જવાબ નહીં, પ્રેક્ટિકલ અનુભવ થાય. જાણો એ જવાબમાં. એનાથી દાસ ધીરો કે દેહમાં દર્શન, પણ સદગુરુના પ્રતાપમાં. ધીરો કે દેહમાં દર્શન, બહાર ક્યાંય જવા પણ નથી. જ્યાં બેઠા છો ત્યાં ત્યાં. જનક રાજાને કે પેગડે પાવ અને બ્રહ્મ ઉપદેશ. પેગડે પાવ એટલે સંસારમાં રહીને બ્રહ્મ ઉપદેશ પ્રાપ્ત થયો. એમ જ્યાં છો ત્યાં ત્યાં તમને બ્રહ્મની અનુભૂતિ થાય. ભક્તિ કરવી હોય તો તમે જે ઘરમાં રહેતો એ ઘરમાં રહ્યો, જે ભાષા બોલતા હોય ભાષા બોલો, જે કપડાં પહેરતા હોય કપડાં પહેરો, જે ધંધો કરતા હોય ધંધો કરો. સ્ત્રી પુત્ર બાળ બચ્ચા પરિવાર ઉદ્યમ બધી વસ્તુ આબાદ રાખો. અને શરત એટલી છે કે કોઈ તત્વવેતા જેને તત્વે તત્વનો અનુભવ છે, તત્વવેતા અને બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મ એટલે પરમાત્મામાં જેની નિષ્ઠા, અંતરનો દોર બંધાયેલો એક તાર થઈ ગયો છે, એવા સદગુરુનું શરણ ગ્રહણ કરો. તો જ્યાં જે સ્થિતિમાં છો ત્યાં તે સ્થિતિમાં તમને પરિબ્રહ્મ પરમાત્માની ઓળખાણ કરાવે છે. એને માટે સંસાર ત્યાગ કરવાની કોઈ જરૂર નથી. તો આવી ભક્તિ સરળ, સહેલી, સુગમ આ યુગની અંદર મૂકવામાં આવી છે. પહેલા બીજા ત્રીજા યુગમાં સંન્યાસીની ભક્તિ ગણાતી. અત્યારે આપણે મહાપુરુષો એમ કે પહેલા યુગમાં સંન્યાસી ભક્તિ કરી શકતા, બીજા યુગમાં રાજા મહારાજા, પછી કે બ્રાહ્મણો ભક્તિ કરતા, અને આ ચોથા યુગમાં 18 વર્ણમાં મારો સાહેબો કેલે. દરેકની અંદર પરિબ્રહ્મ પરમાત્મા અનુભવમાં આવી શકે છે. એવો સરળ સારામાં સારો આ યુગ છે. કોઈ કે કળજુગ એટલે કળી જવાનો યુગ છે. ગમે કોઈ મેક્સમેરિઝમના ખેલ કરતો હોય તો અત્યારે છોકરા કળી જાય, આવડો આમ કરે છે. કળજુગ એટલે સારામાં સારો યુગ છે. ફક્ત અત્યારે રીધિ સીધી સંપત્તિ અને પુષ્કળ સાધનો છે, એની દેખભાલમાં આપણા મનને સ્થિર કરવું એટલું અઘરું છે. પણ એને માટે જો આપણી અંદર પ્રેમ હોય, ભાવ હોય, તો એ વસ્તુ પણ અઘરી નથી, ન બની શકે. સારામાં સારો આ યુગ છે. એટલે સોમ શબ્દે સુરતા સાધો, જાણો એ જવાબમાં. દાસ ધીરો કે દેહમાં દર્શન, પણ સદગુરુના પ્રતાપમાં. દેહની અંદર દર્શન અનુભૂતિ થાય, પણ સદગુરુના પ્રતાપમાં. દેહમાં ક્યારે થાય કે દેહ એટલે શરીર છે, છતાંય મારું નથી અને હું શરીર નથી. જગત છે, છતાંય જગતનો હું નથી અને જગત મારું નથી. દેહ અને જગત બેથી મન પાછું વળીને સદગુરુ ગુરુ વચનમાં આવી જાય તે દેહમાં દર્શન. અને એ દર્શન થયાથી મહાપુરુષો કે તેરા ઘટમાં પિયું બિરાજે. તારા દેહ મંદિરમાં પિયું પરિબ્રહ્મ પરમાત્મા બિરાજે છે. કોઈ કે તારા ઘટમાં છે ઘનશ્યામ, જો વિચારી લઈ કુશીને ખોલ કમાડતો સોમવારી. આમાં મોતીડા ભર્યા અપાર તું થાય એનો વેપારી. આમાં અખંડ ધૂન અપાર 24 કલાક એક તારી ધૂન વાગે છે. કોઈ એમ કીધું કે રૂડા રામ વાણિયા હે મન વાણિયા, તારો ધણી માલિક શેઠ આ નગરમાં છે. જેને આ અનુભૂતિ થઈ, ગમે એવો દેહ હોય, મૂર્તિ પૂજવા, ભજવા, સેવવા, વંદવા યોગ્ય છે. આપણા ઋષિમુનિઓમાં 40% ઋષિમુનિઓ નાની જ્ઞાતિમાં થયા છે. અને છતાંય સમાજની એક ખાલી માન્યતા છે કે અમુકને અભડાવાથી આપણને આભડછેટ લાગે, ખોટી માન્યતા છે. એને માટે ટૂંકમાં કહું તો ગધેડાને અડીને આપણે અભડાતા નથી, માણસને અડીને અભડાય છે. આ મોટામાં મોટી ગેરસમજ છે. તો ખરેખર મનુષ્ય
આપણા શાસ્ત્રોમાં કે 16 વાલ ને એક રતિપદ પરિપૂર્ણ ચેતન છે, અને મનુષ્યને એકને જ પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનને ઓળખવાની શક્તિ માણસના એકનામાં રહેલી છે. આપણી સિવાયના 84 લાખ અવતારના ગમે જીવ, ઢોર, ડાકર, પશુ, પક્ષી, પ્રાણી માત્ર કોઈ પરિબ્રહ્મ પરમાત્માને ઓળખી, પામી, ભજી, વંદી અને મેળવી શકતા નથી. આપણે મેળવી શકીએ. એટલે સર્વોપરી ઊંચામાં ઊંચો મનુષ્ય અવતાર છે. દેવો કાંઈ કમાઈ કરીને સ્વર્ગમાં જાય, ત્યાં બેઠા બેઠા દેવો એના રાજાને પ્રાર્થના કરે કે અમને ફરીવાર મનુષ્ય અવતાર આપ, કારણ કે અહીં કમાઈ થાય છે. એ આપણે મનુષ્ય અવતારની પ્રાર્થના કરે છે મેળવવાની, આપણે એ બાજુ જઈએ છીએ. ઉલટું થઈ ગયું છે. તો ગોવિંદથી ગુરુ અધિક છે, ભગવાનથી પ્રગટ વેદ પ્રકાશા. કૃષ્ણ અને રૂક્ષ્મણી રથે જોતા દેખો ઋષિ દુર્વાસા. કૃષ્ણે જિંદગી પર્યંત તન મન ધન લગાવીને પરિપૂર્ણ ગુરુ મહારાજની મર્યાદા રાખીને સેવા, તો એનું આપણે નામ લેવું પડે છે. વળે તમે કૃષ્ણનો ફોટો જોજો, કોઈ પણ પ્રકારની અદામાં એનો ફોટો છે, ક્યારે બધી હસ્તે મૂકીએ છીએ. એ હસ્તમુખ એ ખરેખર આત્મ સ્વરૂપની અનુભૂતિનું એ પ્રમાણ છે. તો કૃષ્ણ પરિપૂર્ણ પુષ્ટિ માર્ગી હતા. રામે એનો જ અવતાર, પણ રામે જગતમાં દાખલો બેસાડ્યો કે કેવી રીતનું જીવન જીવવું, અને કૃષ્ણ ભગવાને એવો દાખલો બેસાડ્યો કે યોગી પુરુષોનું કેવું જીવન હોય. તો એથી આગળ ગુરુ મહિમા ગાતા મહાપુરુષો કહે છે કે નરસિંહ મહેતાના નજરે જોયા પરસા 25-50, તોય નાગરનાથને નક્કી ન થયું. દેખાયા દુભાઈવા નરસિંહ મહેતાના દુભાઈવા હરિકેરા દાસા. નરસિંહ મહેતાના જીવનમાં એમ કહેવાય કે ભગવાને 252 વખત કામ કર્યું. 252 વખત આવીને પરચા પૂર્યા, પણ એ કઈ રામકૃષ્ણ રૂપે નહોતા આવ્યા. એ રૂપે આવ્યા તો ઓલા વિશ્વમાં ટાંગો ન પકડી લે, કેદુરના ટોકરી વગાડી છે. અમારી ઘરે ઘડીક વાર થતો હતા. પણ એવે રૂપે આવે છે કે કળી પણ શકાતું નથી, ઓળખી પણ નથી શકાતા, અને વાત કરવાની જીગર પણ ન હાલે. એક જ વાત કરી તો બાપનું શ્રાદ્ધ હતું. નરસિંહ મહેતા 11 વાગ્યે ઘી લેવા ગયા બજારમાં, અને ભગવાન આવીને કોઈ દી નો ખાધી એવી રસોઈ બનાવીને આખી નાગરી નાચને જમાડી દીધી. અને માણેકબાઈ આટા મારે નરસિંહ મહેતાની ઘરવાળી કે આને આટલું બધું છુપાયું ક્યાં? ભગવાન આવ્યો હતો, પણ નરસિંહ મહેતાનું રૂપ લઈને આવ્યો હતો. એટલે માણેકબાઈને એમ થયું કે આને આટલું બધું, આખી નાગરી નાચ જમી ગઈ, કેવું સરસ ખાવાનું, આ તે આટલું બધું ક્યાં રાખ્યું? કે આ નાગરી નાચ જમીન જાય એટલી વાર છે કે આને ખબર લેવીશ કે. અને જમી રહે એટલે ભગવાન નરસિંહ મહેતા રૂપે માણેકબાઈને કે જો હું નદીએ નાવા જાઉં છું, હું આવું છું, એમ કહીને વી ગયા. વાત કરવાનો સમય જ ન રહેવા દીધો. માણેકબાઈને ખબર ક્યારે પડી? ઓલો અસલ નરસિંહો દુકાનેથી ઘીની તપેલી લઈને આવ્યો. તઈ ઘીની તપેલી લઈને માણેકબાઈને કે જલ્દી કરજે, કે રાંધી નાખ, અને હું બે આપણે નાગર નાચને કહી દઉં એટલે આપણે પિતાનું હરાજનું કામ થઈ જાય. એ કે હું કયો છો? તો કે કેમ? તો કે હોના થાળીમાં બધા જમી ગયા. એ કે હું કહેશ? તો કે હા. તઈ નરસિંહ મહેતાને લાઈટ થઈ મારો ભગવાન આવ્યો. કે એ કે આવ્યો એ કોઈ નહીં, પણ મારો ભગવાન અત્યારે કઈ કીધું નથી ને? કે કીધું નથી, કહેવું હતું પણ કહેવાનો વેત જ ન રહ્યો. કે એમ એ જગતમાં આવે છે તો એ કહેવાનો આપણને વેત જ નથી રહેતો. મામેરું પૂરવા આવ્યા તઈ કુંવરને લક્ષ્મીજી બકા પારે, એટલે વેવાણ લક્ષ્મીજી પાસે આવીને કે તમે આને એટલું બધું વાલ કરો, તમે કોણ છો? નરસિંહ મહેતાએ બીજું ઘર કર્યું. એ કે ના ના, લક્ષ્મીજી કે અમે આવ્યા પણ તમે નહીં જાણ્યા. કે વેવાણને કે અમે આવ્યા પણ તમે ન જાણ્યા. આમ સંતો જગતમાં મહાપુરુષો આવે છે પણ જગત જાણી નથી શકતું. નરસિંહ મહેતા છે નાગર ને અમે છે વાણિયા. કે નરસિંહ મહેતો નાગર બ્રાહ્મણ છે ને અમે વાણિયા, એટલે પાકા થઈને આવ્યા છીએ, ન ઓળખે, ખબર ન પડે. અમે આવ્યા પણ તમે નહીં જાણ્યા. નરસિંહ મહેતા નાગર ને અમે છે વાણિયા. કુંવર મારું પેટ છે લક્ષ્મીજી કે, અને નરસિંહ મહેતા મારો શેઠ છે.
હવે આ કીધું એટલે ઓલી વેવાણી ઈ વ્રત ઉકેલવામાં રહી ગઈ, ભગવાન વી ગયા. એમ સંતો જગતમાં જયારે હાજર હોય છે મહાપુરુષો, ત્યારે એને ઓળખી શકાતા નથી, અને ઓળખાય એને શરણે જાય એનો બેડો પાર થઈ જાય છે. પણ થોડોક દેહ દેખાય, દેહના કર્મ દેખાય, ધંધો દેખાય, બધું દેખાય, તો જે દેખાવાનું છે એ ન દેખાય. એટલે કબીર સાહેબ કે ગુરુ છે લગ્ની કઠિન મેરે પાય. ગુરુમાં પ્રેમ જાગૃત કરવો, લગ્ની એટલે પ્રેમ જાગૃત કરવો એ કઠણ છે. બીજે બધી પ્રેમ જાગૃત કરે, તુલસીમાં, પાણીમાં, વૃક્ષોમાં, પથ્થરમાં, કૂતરા બિલાડામાં બધીએ પ્રેમ હોય પાળી અહીંયા. પણ સદગુરુમાં પ્રેમ એ કઠણ છે. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. લગ્ની લાગ્યા વગર ખરેખર પ્રેમ નો પ્રગટે અને જીવ પલ્લે હો જાય. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. પ્રેમ પ્રગટે તો વાલો મારો પ્રેમ ને વસશે રાજી. પ્રેમથી વશ રાજી થઈ જાય છે. તો એવી રીતે નરસિંહ મહેતાના નજરે જોયા પરચા 25-50. નરસિંહ મહેતાના કેટલાય પરચા જગતે જોયા, છતાંય નક્કી ન થયું. નક્કી થયું એના નામ ઇતિહાસને પાને અમર થઈ ગયા. તો નરસિંહ મહેતાના નજરે જોયા પરચા 25-50. તોય નાગરનાથને નક્કી ન થયું, દુભાવા હરિકેરા દાસા. મન કરી લે દ્રઢ વિશ્વાસા, સદગુરુ હે સાચા, હે સાચા, હે સાચા, હે સાચા. સદગુરુ વિના જીવ 84 માં જાય, જઈ પડે જમ પાસા. ગુરુ પ્રતાપ એક ટેલવો બોલ્યો, મને સંત શરણની આશા, ગુરુ શરણની આશા. સદગુરુ વગર સારા તમે કર્મ કરો, પુણ્યદાન કરો, હારા હારા કર્મ કરો, થારો મનુષ્ય અવતાર મળશે. એમાં ના નહીં, કર્મ કોઈ વાંચ્યું નથી, ફળ આપશે. પણ મોક્ષ, મનની શાંતિ, જન્મ મરણના બંધનમાંથી મુક્ત થવું એ નહીં થઈ શકે. એને માટે એક જ સદગુરુ શરણનો આધાર છે. એ આધાર વગર બીજો ગમે આધાર પકડશો એટલે તમે નિરાધાર છો. તો જો સદગુરુ મળ્યા હોય તો એમાં દ્રઢ વિશ્વાસ રાખો. અને સદગુરુ મળ્યા એના કેટલાય મહાપુરુષો થયા, એના જીવન ચિત્રો એક એક નું આખી રાત આલે એવડા જીવન ચિત્ર. એક સદગુરુ મળ્યા અને જીવન ચિત્ર આખી રાત આલે એટલું જીવન, દિવ્ય જીવન જીવી ગયા. આપણે આધ્યાત્મિક જ્ઞાનમાં થોડીક લૌકિક વાત કરી શેઠ સગાશાના જીવનની અંદર. તો શેઠ સગાશાનો જન્મ મુવા પાસે શિયાળ બેટ છે ત્યાં થયેલો. ત્યાં 5 ભાઈ પીર હતા, અને શિયાળ બેટમાં હજી પણ ફરતી બાજુ દરિયો છે, દરિયા કાંઠે બરોબર મોજા આવતા ત્યાં તમે વીવડો ગાળો તો મીઠું પાણી છે. એ સગાળશા ત્યાં જન્મ થયો અને મોટી ઉંમરે પણ એ બિલખા રહેવા ગયા. પણ સ્વભાવ કુદરતી એવો હતો, પરમાર્થી બંધા હતા. કાયમ માટે ભજન, સત્સંગ, સાધુ સંતોમાં એક ધારો અંતરનો ભાવ કે ખરેખર દયા, ગરીબી, બંદગી, સમતા, શીલ, સ્વભાવ ઇતને લક્ષણ સાધુ કે કયા કબીર વિચાર આવા લક્ષણ ધારી હતા. અને સાધુ સંતો ભાળે તા તરત જ મન ફીદા ફીદા થઈ જાય, દોડીને શરણ કરીને ઘરે પધરાવે. એમ કરતા કરતા ઘણો સમય વીતી ગયો. એક વાર એક સાધુ આવ્યા અને 2-3 દિવસ રોકાણા. દિવ્ય સત્સંગ આપ્યો કે ભાઈઓ, સત્સંગ એટલે હું જે કહું છું એ વાતું નહીં, તો એનું માહિતી જ્ઞાન છે. સત્સંગ એટલે સત્ય, એવો તમારો આત્મા છે, એનો સંગ થાય એ નામ છે. નામનું સ્મરણ કરવું એનું નામ સર્વોપરી સત્સંગ છે. આ સત્સંગ એ મહાત્માએ કીધું અને નામના સ્મરણમાં તદાકાર બનાવ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. 3 દિવસે મહાત્મા 2 માણસ ઉપર પ્રસન્ન થયા. એ કે માગો માગો, બસ તમે મળ્યા એટલે કઈ માગવો પણ સગાળ શાકે. ફરીવાર ઓલા મહાત્મા કે માગો નહીં, તમે મળ્યા એટલે બીજું કાંઈ માગવા નથી. માગી માગીને ભૌતિક સુખ માગીએ તો એ તો વખતે એ સુખ ટાંગો ચાલીને કદાચ નરકમાં નાખી દે. પણ સંતોનું શરણ છે એ કાયમ માટે ભક્તિભાવ રે એવું માગે. હરિના જન મુક્તિનો માગે, માગે જન્મ જન્મ અવતારા, નિત્ય કીર્તન નિત્ય ઉત્સવ નિરખવા આનંદ દુલારા. કાયમ માટે ભજન સત્સંગ
આ રાસલીલા ચાલુ રહે એ જ મહાપુરુષો માગે છે. તો ત્રીજી વાર કીધું તે સગાળશા ન બોલ્યા. સંગાવતી કે અમને વંશ પરંપરા ભક્તિ આપો, આ ભક્તિ મને વાલી છે અને મેં દેહ કરીને કદાચ વયા જાય તો આ ભક્તિ કાયમ જળવાય રહે એવો આશીર્વાદ આપો. ઓલા મહાત્મા કે તથાસ્તુ. સગાળશા દાંત કાઢવા માંડ્યા. કેમ? તો કે અમારે છોકરો જ નથી કે. તથાસ્તુ કીધું પણ છોકરો જ નથી. તો એ મહાત્મા કે તમારે પહેલા ન કહેવાય એટલા હાટું અમે ક્યાં તમારી પાસે બેઠા હતા કે. તો કે હવે તો કે હું ગયા પછી તમારા ભજન સત્સંગ ચાલુ રાખવાનો અને કોઈ દિવ્ય મૂર્તિ લાગે એને તમારે પહેરામણી કરવાની, એટલે વસ્ત્રોનું દાન કરવાનું અને એના ઉપવસ્ત્રો નીકળી ગયેલા વસ્ત્રો લઈને આ ધૂણો છે એમાં મૂકવાના. જે વસ્ત્ર બળે નહીં ઉલટાના એકદમ તેજસ્વી બની જાય એ મહાપુરુષોને પકડી આવજો અને એ પુત્ર આપશે. વૈયા પછી આ બે માણસ નિયમ ચાલુ છે. એમાં એકવાર કોઈ તેજસ્વી મહાપુરુષ આવ્યા. 2-3 દિવસ સત્સંગને અંતે એને એમ થયું કે આ કદાચ તેજસ્વી હશે, એને પહેરામણી કરાવી અને પછી થોડાક રજા લઈને દૂર ગયા એટલે એને વસ્ત્રો ધૂણામાં મૂક્યા. વસ્ત્રો બળ્યા નહીં, તેજસ્વી થઈ ગયા. ત્યારે દોડીને શરણ પકડીને પાછા ઘેરે લાવ્યા અને એના શરણમાં ખરેખર આ ચારણાની માગણી કરી. ત્યારે એ કે જાઓ તમારે ત્યાં પુત્ર આવશે. અને એ વૈયા ગયા. એ કોણ હતા? ગોરખનાથના શિષ્ય હતા. ગોરખનાથ પાસે જઈને એમ કહે છે કે હું એક ભક્તને પુત્રનું વરદાન દઈને આવ્યો છું, માટે તમે એની ઉપર કૃપા કરો અને પુત્ર આપો. ગોરખનાથ કે તને કોને ડાયો કર્યો હતો પુત્રનું વરદાન દેવાનું? તારામાં શક્તિ હોય તો તું આપ. એ કે નહીં, ગમે એવો તો તમારો બાળક શું કે. ખૂબ કીધું તઈ ગોરખનાથ કે હવે તું જા. તઈ આવડો પાછો સગાળશા આવીને કે જો હું હવે સમાધિ લઈ લઉં છું, તમારે ત્યાં હું આવીશ. ગોરખનાથનો સમર્થ શિષ્ય છું, સેલો છું, એટલે હું જન્મ ધારણ કરીને આવું તો મારું નામ સેલિયો, સેલો રાખજો કે. જન્મ થયો સેલિયો. પૂર્વના યોગના સંસ્કાર છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું કે અર્જુન, યોગ ભ્રષ્ટ આત્માઓનો યોગ ફરીવાર પરિપૂર્ણ હું કરાવું છું. યોગ એટલે સાધના અભ્યાસ કરતા કરતા કદાચ આપણું મરણ થઈ જાય તો બીવું નહીં. સદગુરુ મળ્યા છે એનાય મળશે અને આપણો અભ્યાસ જ્યાંથી અધૂરો છે ત્યાં એ પરિપૂર્ણ કરાવશે. આપને ઓળખી જાય. જેમ કુંજ પક્ષી સમુદ્ર કિનારે બેટમાં ઈંડા મૂકે છે અને અંદરના પ્રદેશમાં જાય છે. 2-4 મહિને આવીને ઈંડાને ઓળખી જાય છે. ઈંડાના બચ્ચા થઈ ગયા અને ઓળખી જાય કે અમારા ઈંડા છે. એમ પરિબ્રહ્મ પરમાત્મા સદગુરુ એને આપણને સુરતાની સાચતી સેવા નામ આપ્યું. આપણી અંદર ચેતન પ્રગટ્યો અને કદાચ યોગની સાધના અધૂરી રહી તો ફરીવાર આપણો યોગી પરિપૂર્ણ કરાવે છે. કબીર સાહેબના વખતમાં રામાનંદ ફોજ બની. એમાં રામાનંદ સ્વામીને કોઈએ પૂછ્યું કે આ ફોજમાં અડધા રહે તો કે 7મી પેઢીએ ભાણ બાપા થાય એ ભાણ ફોજમાં ફરીવાર યોગ પરિપૂર્ણ કરાવશે. કબીરના પદ્મનાભના બાળકદાસ, એના ભગવાનદાસ, એના રઘુરામ સ્વામી, એના સઠ્ઠા બાવા, એના ભાણ સાહેબ થી ભાણ ફોજ બની. એ વખતે કીધું કે અધૂરા રહે તો કે 7મી પેઢીએ ઉગમ ફોજ. ભાણના રવિના મોરારના ઓથીના કરમસી, એના ઈસાગર બાપા, ઉગારામ બાપા, લાભ બાપા ને આપણે સૌ. તો એવી રીતે પૂર્વનો યોગ છે. જન્મતા વેદ જેનામાં તેજ હોય પૂર્વનું એમાંય ફેરશે. સમજાવે આવે એમાંય ફેરશે અને સમજાવ્યા છતાંય ન આવે એનામાંય ફેરશે. એટલે ગોરખનાથને એમ થયું મારો શિષ્ય ગયો છે, સેલો ગયો છે, પણ એવો ને એવો છે ફેરફાર છે. એટલે કસોટી કરવા માટે રક્તપિત્યાનું રૂપ લઈને વડલા હેઠળ બેઠા.
શગાળશા ભાળે એવી રીતે બે માણસ તેડીને લઈ આવ્યા, ખાટલા ઉપર બેસાડવા. રક્તપિત્ત સ્રવે છે. ઘડીક વાર થાય તો ઓસાળ ભીનું થઈ જાય, બદલાવીને ફરી વાર બીજું નાખે, ભીનું થઈ જાય બીજું નાખે. રક્તપિત્તનો દેહ છે. એમ કરે છે તા સંગાવતી રસોઈ બનાવીને કે હાલો મહારાજ પધારો જમવા. એ કે હું બનાવ્યું? કે દાળ ભાત શાક રોટલી, જે હાદું બધું. એ એવું નથી ખાતો, હું તો માંસ ખાઉં છું, મટન. અમે અવધૂત છે મટન ખાવા વાળા. તા તો બે માણા પેલા ધ્રુચી ગયા. પણ કે જો સંગાવતી કે ભૂખ્યો ન જવો જોઈએ. શગાળશા વાણીઓ સતાય મટન લઈ આવીને રાંધીને ખવડાવીને કે પધારો. શેનું મટન લેવા? બજારમાંથી. ઘી નો હાલે, માણાનું. હવે એ ક્યાં લેવા જવું? તો એ સંગાવતી કે તો એમ કરો, મારી ઉપર પાળી કટાર ચલાવો અને મારું મટન રાંધીને આને આપો. ઓલો સાંભળીને કે સ્ત્રીનું મટન નથી ખાતો. તઈ કે હવે શગાળશા કે તો મારું કરવાને કે મારું ધડ મસ્તક જુદું કરે અને મારું મટન રાંધીને આને ખવડાયા. સાધુ ભૂખ્યો ન જવો જોઈએ. તઈ વળી ભગવાન એ રૂપે કહે છે કે ઈ એનું મટન ધડ મસ્તક જુદા થાય તો તું રાંડી રાંડ, ઈ ઘરનું ન ખાવ. એને તો ગમે એમ કરીને સેલિયા માથે વાળીઓ લેવો હતો. પછી બે વિચાર કરે છે કે હવે સેલિયો વચ્યો. અને ભગવાનને ખબર હતી કે હવે આવડા સેલિયો ભણવા ગયો છે, ત્યાં જવાના છે તેડવા માટે. ભગવાને અગાઉ જઈને સેલિયાને કીધું તું વિયો જા, તારી ઘરે બાવો આવ્યો છે, તને કાપી નાખશે, મારી નાખશે, તારું મટન ખાંધીને રાંધીને ખાહે. કે તઈ સેલો કે ભાગું તો મારી ભૂમ ક્યાં લાજે, બોરિંગ નો જીલે બહાર. મેરું સરીખા ડોલવા લાગે, આકાશ ને આધાર. સેલિયો સત ન સુકે અને મેરામણ માજા ન મૂકે. ભાગું તો મારી ભૂમ ક્યાં લાજે. સત્ય વચન સદગુરુ મળ્યા, નામ મળ્યું. અને પછી એમાંથી આપણે ભાગી નામમાંથી છોડીને બીજે કર્મકાંડમાં જાય તો ભૂમિકા લાજે છે આપણી. ભાગું તો મારી ભૂમ ક્યાં લાજે, બોરિંગ નો જીલે બહાર. બોરિંગ એટલે સાપ, ફણીધર. આપણામાં કહેવત શું છે કે પૃથ્વી શેષ માગની માથે છે અને શેષને કોનો આધાર છે? વચનનો આધાર છે. છેલ્લે કે હું ભાગું તો સત વયું જાય, બોરિંગ પૃથ્વીનો ભાર ન ઝીલે અને પૃથ્વી રસાતાળ જાય. ભાગું તો મારી ભમક્યા લાજે, બોરિંગ ન ઝીલે બહાર. મેરું સરીખા ડોલવા લાગે, મેરું પરતે ડોલવા લાગી જાય. આકાશને આધાર, આકાશને આધાર એક ગુરુ વચનનો છે. એ આકાશને આધાર સલિયો સતનો સુકે. સુકે તો મેરામણ માજા મૂકે. સમુદ્ર ઉનાળામાં 1 ગજ ઊંચો આવે છે, શિયાળામાં 1 ગજ નીચો જાય છે. ચોમાસામાં જગતમાં 999 નદીઓ પાણી ઠલવે છે, તોય સમુદ્ર 1 ગજ નીચો જાય છે. અને ઉનાળામાં 1 ગજ ઊંચો જાય છે. આની ખૂબી છે, સત્યનો આધાર છે. એ મેરામણ માજા ન મૂકે. લઈ ગયા તળ મસ્તક જુદા કરીને. સંગાવતીને એમ થયું કે હું મસ્તક રાખું, મારે ક્યારેક જોવા થાય. રાંધીને કે હાલો પધારો. ઘરમાં જઈને કે આ મસ્તક હું કામ રાખ્યું? કે હજી તને મોહ છે પુત્ર ઉપર? મસ્તકે સમજાવી નાખ્યું. પછી કે જમવા પધારો. એ કે તમારે પુત્ર છે કે નહીં? સગાળશા કે નહીં? તો કે વાંજિયાનું નથી ખાતો. સંગાવતી હાથમાં કટાર લીધી કે મારા ગર્ભમાં 5 મહિનાનું બાળક છે, કટાર મારવા જાય છે. ભગવાને હાથ પકડી લીધો અને ત્યારે કહે છે ધન્ય છે સેલિયાને કે ચેલો જેને સત્યને કાયમ માટે નભાયું. ચેલા શિષ્ય 2 પ્રકારે છે. ચેલું જો ખેતરમાં મોટું પડે તો ખેતરને ધોઈ નાખે, અને સત શિષ્ય હોય તો પોતે તરે છે, નાખી 71 પેટી તારે છે. નરસિંહ મહેતા કહે વન લોભીને કપટ રહી છે, કામ ક્રોધને બાળ્યા. પણ નરસિંહનું દર્શન કરતા મેં કુળ 71 તાર્યા. 71 પેટી તારી દે, એનું નામ સદ શિષ્ય છે. તો પાર્વતીજીને અમરનાથની ગુફામાં શિવજી મહામંત્રનો ઉપદેશ આપે છે. ઉપદેશ પૂરો થયો
અને પાર્વતીજીની પૂર્વની કમાઈ હતી. શબ્દ સુરતાનું એક ઘર થઈ ગયું એટલે શિવજી પાર્વતીજીના શરણપણમાં આવટવા માંડ્યા. થઈ પાર્વતી કે હા, હું તો તમારી અર્ધાંગના છું, તમારા શરણમાં હું આવટો એ બરોબર છે, પણ તમે મારા શરણમાં. ત્યારે શિવજી કે સતી, સદગુરુ મળવા અતિ કઠણ છે. મળ્યા પછી સદગુરુને સદ શિષ્ય મળવા એ અતિ કઠણ છે, અને મળે એની ઉપર અમે વારી જાય છીએ. તોળી રાણી કે ઓહં પુરુષના સોમ અવતારા, આ પદ પૂજે બધાય ગુરુ અમારા. ઓહં પુરુષના સોમ અવતારા એટલે શ્વાસો શ્વાસનું ભજન. આ પૂજે બધાય ગુરુ સ્વરૂપે છે, બધાય ગુરુ અમારા. અને આ પદ હું કામ કે આ પદની અંદર અંતરમાં પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન આત્માની ઓળખાણ છે ગુરુ વચનની અંદર. અને બીજી રીતે વચન પોતે જ ભગવાન કીર્તાર છે. એને માટે મહાપુરુષો કે નારાયણ બોલે ઘટોઘટ બંગલા અજબ બનાયા મેરા સદગુરુને. નારાયણ બોલે ઘટોઘટ, નાર વત્તા અયન, પાણી અને પૃથ્વીથી બનેલું આપણું શરીર. લઈ લ્યો ભાઈ, આપણું શરીર છે એની અંદર પરિબ્રહ્મ પરમાત્મા ઘટોઘટ એક ધારો 24 કલાક અવાજ કરી રહેલ છે. બોલે એ બીજો નથી, છે પરિબ્રહ્મ પરમાત્મા પોતે. અજ્ઞાની જગત આંધળો અલગા થઈને ગોતે. કોઈ એમ કીધું બોલે બોલાવે સબગટ બોલે, જ્યાં જવું ત્યાં સરખો. દેવળે દેવળે કરે હોકારાય ને કોઈ પારખ થઈને પરખો, કોને બનાવ્યો આ ચરખો. એ નારાયણ પરિબ્રહ્મ પરમાત્મા જન્મથી મૃત્યુ સુધી એક ધારો આપણી અંદર શ્વાસો શ્વાસની અંદર શબ્દ બ્રહ્મ રૂપે ગાજી રહેલી છે. ગુરુમાં શબ્દ આપ્યા, એ બહારથી નથી આપ્યા, આપણી અંદર ગાજે છે, એ શબ્દો આપ્યા છે. આપણી પોતાની કમાઈ, આપણું પોતાનું સ્વરૂપ, આપણો પોતાનો ભગવાન. બીજી રીતે આપણે જ પોતે આત્મ સ્વરૂપે ભગવાન છે, એ ઓળખાણ આપણને આપી છે. નારાયણ બોલે ઘટોઘટ બંગલા અજબ બનાયા. આ દેહરૂપી બંગલો પરિબ્રહ્મ પરમાત્માએ અજબ બનાવ્યો છે. આની ખૂબીનું વર્ણન કરો તો એક આંખના ડોક્ટર, કાનના ડોક્ટર, દાંતના ડોક્ટર, વાળના ડોક્ટર, હાડકાના ડોક્ટર, હૃદયના ડોક્ટર, મગજના ડોક્ટર, કિડનીના ડોક્ટર, ફેફસાના ડોક્ટર, 50 જાતના ડોક્ટર થાય. એક એક ડોક્ટર આવડા પુસ્તક ભણે 2000 પાનાના, તોય આખા શરીરનું જ્ઞાન પૂરું નથી થતું. તો આવડું મોટું અદ્ભુત જ્ઞાન આપણા દેહ મંદિરમાં ઠાસીને પરિબ્રહ્મ પરમાત્માએ ભર્યું છે. શા માટે? કે આની અંદર પરિપૂર્ણ વસ્તુ મૂકી દઉં, ગમે એમ કરીને ભગવાનને ભજે તો એટલા માટે. મનુષ્ય દેહ પૂર્ણ હુકામ આપ્યો? આપણે ગમે એમ કરીને ભગવાનનું ભજન કરી એટલા માટે આપ્યો છે. તો આ પરિબ્રહ્મ પરમાત્મા આપણી અંદર જ છે. નારાયણ બોલે ઘટોઘટ બંગલા અજબ બનાયા મેરે સદગુરુને. એની રચનાનું વર્ણન કરતા કે 5 તત્વ की ईट बनाई 3 गुण का गारा, 25 प्रकृति की पुरवणी पूरी अमा सृजनहारा न्यारा. बंगला अजब बनाया मेरा सदगुरु ने, मई नारायण बोले घटोघट. 5 तत्व की ईट बनाई, पृथ्वी वायु जल आकाश ने अग्नि. 5 तत्वની ઈટ. મકાન બનાવવું તો આપણે ઈટ ઉપર ઈટ મૂકીએ, એમ આપણી અંદર દેહરૂપી મકાનમાં 5 તત્વ. પૃથ્વી તત્વમાં હાડક્યા, માંસ, દાંત, નખ, વાળ ઇત્યાદિ પૃથ્વી તત્વ છે. જળ તત્વમાં થૂક, લાલ, પરસેવો, લોહી ઇત્યાદિ પ્રવાહિક જળ તત્વ છે. અગ્નિ તત્વની અંદર ખોરાક ખાધા પછી રાળ જેવો થઈ જાય, એ આપણા દેહમાં જઠરા અગ્નિ છે, એનાથી ખોરાક રાળ જેવો થાય છે. વાયુ તત્વની અંદર આપણી અંદર પાન, અપાન, સમાન, વ્યાન ને ઉદાના 5 મુખ્ય વાયુ છે. બીજા 5 ઉપવાયુ છે. એનાથી આખા શરીરમાં પમ્પિંગ થઈને લોહી વહે છે, અને જુદે જુદે ઠેકાણે બંગાવું આવે, શીક આવે, ઉધરસ આવે, અને એવા કેટલી પ્રકારના કામ થાય છે. જગતમાં આપણા દેહમાં 10 વાયુ છે, જગતમાં 49 વાયુ છે. 49 વાયુમાં 7 વાયુ મુખ્ય છે. 4 દિશામાં 4 વાયુ છે. એક જ્યાં દેખાય નહીં એ અંતરિક્ષમાં, આકાશમાં અને પૃથ્વી ઉપર. આકાશમાં વાયુ છે પ્રવાહ વાયુ છે. ઉનાળામાં તડકો પડે અને વરાળ થાય, પ્રવાહ વાયુ વરાળને આકાશમાં ખેંચી જાય છે. એનું વાદળું બનાવે, એ પ્રવાહ વાયુ બનાવે છે. વાદળને પાછું પાણીના રૂપમાં રૂપાંતર કરે, પ્રવાહ વાયુ કરે છે. ને મેઘ ગાજે, વરસાદ વરસે,
એ બધું કામ પ્રવાહ વાયુનું છે. આ તો બહારની વાત કરીએ, આપણા દેહમાં આ બધા વાયુ આવી રીતે કામ કરે છે. એવી રીતે અગ્નિ આકાશ તત્વ આપણી અંદર 5 તન્માત્રા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ 5 તન્માત્રા એ આકાશ તત્વનો ભાગ છે. 5 તત્વની પરિબ્રહ્મ પરમાત્મા એ માતાના ગર્ભમાં ઈંટ મૂકીને દેહરૂપી મંદિર બનાવ્યું છે. 5 તત્વ की ईट बनाई 3 गुण का गारा. 3 गुण આપણા મનમાં રજોગુણ, તમોગુણ અને સત્વગુણ 3 ગુણ આલે છે. રજવું એટલે ગમવું. જ્યારે આપણને ગમતા વિચારો આવવા માંડે, બુદ્ધિવાદના વિચારો આવવા માંડે, ત્યારે આપણું મન રજોગુણમાં છે. મારી કાપા કાપી, કામ, ક્રોધ, મોહ, લોભના વિચાર આવે તે આપણે તમોગુણમાં છે. ભક્તિ ભાવના સારા વિચારો આવે, શુદ્ધ વિચાર આવે ત્યારે આપણે સત્વગુણમાં છે. આ 3 ગુણ આપણા મનમાં મૂક્યા છે. 5 તત્વ એનો દેહરૂપી બંગલો બનાવ્યો. 3 ગુણ જ્યારે જેવી જરૂર પડે એવો ગુણ ભગવાન ચલાવે છે. દોડવાની જરૂર પડે ત્યાંમાં તમો ગુણ ચાલુ થઈ જાય. સત્સંગ ભજનની જરૂર પડે તે સત્વગુણ ચાલુ થઈ જાય. બુદ્ધિવાદની જરૂર પડે તે રજોગુણ ચાલુ થઈ જાય. 3 गुण का गारा, 25 प्रकृति की पुरवणी पूरी. 5 तत्व છે, એના 5 પેટા વિભાગ છે. એક આપણે મેન ઓફિસ ખોલીને બેઠા હોય, પછી ધંધો વધારવા માટે 5 શહેરમાં બીજી ઓફિસ ખોલી, એવી રીતે આ 5 તત્વની એક તત્વની 5 પેટા વિભાગની ઓફિસો આપણા દેહ મંદિરમાં છે. અદ્ભુત અલૌકિક કુદરતી પ્રક્રિયા રચના આપણી અંદર છે. અને રચવા વાળો તો દેહમાં છે, છતાં એનાથી આપણને ન્યારો લાગે છે. 5 तत्व की ईट बनाई 3 गुण का गारा, 25 प्रकृति की पुरवणी पूरी, સર્જનહારા તો ન્યારા. આ બધું કરવા વાળો સર્જનાર પરિબ્રહ્મ પરમાત્મા ન્યારો એટલે જુદો છે. આગો છે, દૂર છે, દૂરે છે અને નજીકે છે. દૂર ક્યાં સુધી છે? 12 ભાવથી ગોતી ત્યાં સુધી દૂર છે. અંતરમાં ગોતી તો નજીકમાં નજીક ઈ છે. એનાથી જગતમાં કોઈ વસ્તુ નજીક નથી. તો 5 तत्व की ईट बनाई 3 गुण का गारा, 25 प्रकृति की पुरवणी पूरी में सजनहारा के न्यारा. बोले कि आ बंगला ने 10 दरवाजा माई पवन का थंबा, आवन जावन कोई न देखे वही तो बड़ा अचंबा. आ देहरूपी बंगला ની વાત કરતા કે આ બંગલાને 10 દરવાજા, 2 આંખ, 2 કાન, 2 નાક, મોઢું, ગુદા, ઉબરેશ્વર ને પ્રાણ. આ 10 દરવાજા જેમ આપણું મકાન હોય, એમાં બારીઓ હોય, બારણા હોય, ગોખલા હોય, એ 10 હોય, એવી રીતે આ દેહમાં 10 દરવાજા છે. બારી બારણા શા માટે હોય? કોઈ બારીમાંથી પવન આવે ને કોઈમાં જાય. બારણામાંથી આપણે જઈને પાછા આપણે બહાર આવી, અને બહાર જગતમાંથી માલ આપણે અંદર લાવીને પાછો અંદરનો વેસ્ટેજ માલને બહાર જવા દઈએ. એવી રીતે આપણી અંદર પણ એમ જ છે. મોઢામાં બહારથી જગતમાંથી માલ લઈને આપણે ખાઈએ છીએ, અને મળ દ્વારા આપણે એ પાછો માલ બહાર કાઢી નાખીએ છીએ. અને હવાની જરૂર પડે એ શ્વાસથી આપણે હવા ખેંચી છીએ, અંદર જાય છે, પછી બહાર આવે છે. આ બંગલાને 10 દરવાજા માહી પવન કા થંભા. આ દેહરૂપી બંગલો છે, અને 10 દરવાજાનો થાંભલો આધાર પવનનો છે. મકાન હોય, મોટું હોય, વચ્ચે એકાદ થાંભલો એના આધારે મકાન હોય, ખેંચી લીધું મકાન પડે. એમ દેહરૂપી મકાન ને પવન રૂપી થાંભલો છે. આ થાંભલો ખેંચી લો, બંધ કરો, તરત આપણે પટ દઈને હેઠા રામ બોલો ભાઈ રામ, ને આમ હાલો ભાઈ આમ. આ બંગલાને 10 દરવાજા માય પવન કા થંભા, થાંભલો આધાર આખા દેહને પવનનો છે. અને પવન ઓળખી જાય એનું કામ થઈ જાય. જગતની અંદર વિચાર કરો, સોના, ચાંદી, હીરા, માણેક અતિ કિંમતી વસ્તુ છે, પણ એ વસ્તુ આખી જિંદગી આપણે ન જોઈ તો જીવનમાં ક્યાંય ખાચો નથી પડતો. અને
ઈથી એ જીવન જીવવામાં ક્યાંય એની જરૂર નથી. એથી નજીક આવતા આપણા જીવન જીવવામાં પાણીની જરૂર છે. પાણી વગર 5-15 દી માંડ ચાલે. એ સોના ચાંદીની કિંમત બહુ છે ને પાણીની કિંમત એ કરતા સસ્તી છે. અને પાણી વગર આપણે 2-3 દી માંડ ચલાવી શકીએ. એ પાણી ક્યાંક ભરવા જવું પડે, નળ આવતા હોય તો બિલ ભરવું પડે. પાણી કરતા જીવન જીવવામાં ખોરાકની વધારે જરૂર છે. અને એ ખોરાક 500,000 રૂપિયા મણ લેખે મળે છે. અને ખોરાક કરતા આપણા જીવનમાં વધારેમાં વધારે જરૂરિયાત શેની છે? શ્વાસની છે. એ હવે મફત મળે છે. જેના વગર સેકન્ડ વાર હાલે નહીં, મિનિટ ન હાલે, એ શ્વાસ પવન મફત મળે છે. આ કુદરતની દેન છે. વળી આપણે ગમે ત્યાં જાય, પરદેશ જાય તો કે અહીંયા ખાવા પીવાનું મળશે, પાણી મળશે, હોટલ મળશે, બધી તપાસ કરી. કોઈ દી તપાસ કરી ત્યાં હવા છે સહેજ ત્યાં? તો આ કુદરત પરિબળ પરમાત્માની એક ખૂબી છે. આટલી બધી સગવડ આપણને આપી શા માટે? કે ભજન કરી એટલા માટે. જન્મ પહેલા તરુવર પર સરોવર વસે, તરુવર પર ગરુવર વસે, ત્યાંય પહોંચાડે છે ભગવાન નીર. એમ આપણા જન્મ પહેલા માતાના સ્તનમાં રચી લીધું ભગવાને ખીર. ડુંગરો હોય, ડુંગરાની ઉપર ઝાડવું હોય, ન્યાય ભગવાન પાણી પહોંચાડે છે. આપણા જન્મ પહેલા માતાના સ્તનમાં દૂધ રચી લીધું. બધી સગવડ કરીને પૂર્ણ મનુષ્ય અવતાર આપણને આપ્યો. શા માટે? ભજન કરવા માટે. અને ન કર્યું તો પછી 84 લાખ અવતાર. બીમાર પડી ઓપરેશન કર્યું હોય, બહુ દુખાવો થાય, રહેવાય નહીં. ડોક્ટરને બોલાવીને કે રહેવાતું નથી. ડોક્ટર કે 3 દી દુખાવો રહે. 3 દીમાં 1 મિનિટ નથી જાતી. કે 3 દી નથી, મિનિટ નથી જાતી. તો એવી તકલીફ 84 લાખ અવતારમાં લાગત થાય. વિચાર કરી લેવાનો. ભૂખ્યું રહેવાનું હોય છે, તરસ્યું રહેવાનું હોય છે, રોગ દોગ થાય, નબળો માલિક ભટકાણ તો મારશે, ટાઈટ વાહે, તડકો વાહે, વરસાદ થાય, કેટલું સહન કરવાનું હોય છે. એમાં ન જ આવવું હોય તો ભજન કરો. તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, આમાં ભજા નહીં ભગવાન હેત કરીને, તેથી ખાશો જમનો માર, પેટ ભરીને માટે રામ નામ સંભાળ. દરેક મહાપુરુષોએ આજ કીધું. મનુષ્ય અવતાર માંડ મળ્યો એટલે 84 લાખ અવતારને અંતે 1 વાર મળ્યો, 4 યુગે 1 વાર મળ્યો. એમાં ભજા નહીં ભગવાન હેત કરીને, પ્રેમથી ન ભજા તો ખાવો પડશે જમનો માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. તો આ બંગલાને 10 દરવાજા માઈ પવન કા થંભા, આવન જાવન કોઈ નો દેખે હોય તો બડા અચંબા. આ બંગલામાં પ્રાણ શ્વાસ આવે જાય છે તો આપણે જીવન જીવી છે. પણ એ દેખાતું નથી. આજ મોટા મોટી નવાઈ છે. નથી દેખાતું, 1 વાર દેખાય. શ્વાસ નથી દેખાતો, એની 1 વાર કિંમત થાય એટલે બેડો પાર થઈ જાય. બોલે કે ઈંગલા પિંગલા સૂક્ષ્મ નાડી, તાર મેં તાર મિલાયા, દુરાજ સુરત દોનું ગાવન લાગી, રાગ 36 સુનાયા. આ બંગલામાં દ્રષ્ટિ કરી તે ઈંગલા પિંગલા સૂક્ષ્મ નાડી. આપણે અગાઉ કીધું એમ શ્વાસો શ્વાસ એમાં ધ્યાન આપતા આપણું મન સૂક્ષ્મ ઝીણું થઈ ગયું. ઈંગલા પિંગલા સૂક્ષ્મ નાડી, આ શ્વાસો શ્વાસના ભજનમાં ધ્યાન આપ્યું. તાર મેં તાર મિલાયા. એનો તાર હાલે છે. 24 કલાક 1 ધારો શબ્દનો તાર ચાલે છે ને એની સાથે 1 ધારો નાદ ગાજી રહેલ છે. અને મહાપુરુષો કે તાર મેં 1 તાર મિલતે જરમ જરા, જણજલાટિયામાં 1 ધારી તારમાં તાર એટલે નાદની ચાલી રહી છે. તાર મેં 1 તાર મિલતે જરમ જરા, ત્યારે શિખર પર લેર લાગી લરમ લરા, ત્યારે સિંગી વાગી સુનમાં વીણા નાદ સુનાય, નોબત વાગી નામની જાલરીનો જણકાર કે ખંજરી વાગી અવકંડમાં. પણ સંભળાય ક્યારે, અનુભવ ક્યારે થાય? કે સુઈ રહ્યો સારી રેન જુગતડી જ્યોત બુજાઈ, ઊંઘ વસે તારા ઘટમાં તને નિંદર કાંસો આવી, ભુવાએ ઊંઘને મારી નહીં શું રહ્યો છો ગભરાય, ઊંઘત ઊંઘત ઊંઘી રહ્યો એમાં કાર્ય ન સુધર્યું કાંઈ, આમાં ખંજરી વાગી અહોખંડમાં. ખરેખર સુઈ રહ્યો સારી રેન, રેન એટલે રાત્રિ. 84 લાખ અવતાર રૂપી રાત્રિમાં આપણે સુઈ રહ્યા, ત્યાં જાગી ન શકવાના નતા. પણ મનુષ્ય અવતાર મળ્યો એટલે જાગવાનો દિવસ વગ્યો.
આમાંય જો ગોદડું ઓઢીને સુઈ રહ્યા તો આપણે દિવસ ઉગ્યો નથી. સુઈ રહ્યો સારી રેન જુગતડી જ્યોત બુજાઈ. ઊંઘ હશે તારા ઘટમાં, નિંદર આપણા ઘટમાં છે, ને બીજી નિંદર મોહરૂપી મહાનિંદ્રા છે. આ મોહરૂપી મહાનિંદ્રા એ જ આપણે ઢળી 84 માં નાખી દેશે. કુંભકર્ણ એને મોહરૂપી મહાનિંદ્રા હતી. એ ઊંઘ હશે તારા ઘટમાં તને નિંદર કાંસુ આવી. મુવાતે ઊંઘને મારી નહીં, સત્સંગથી મરે છે. સૌર્ય હશો ગભાય ઊંઘત ઊંઘી રહ્યો, એમાં કાર્ય ન સુધર્યું કાંઈ કે ખંજરી વાગી અહોખંડમાં. તો જાગૃત થવા માટે મનુષ્ય અવતાર સુંદરમાં સુંદર સર્વશ્રેષ્ઠ મોકો, સાધન અને સમય મળ્યો છે. અને આ સમયમાં બ્રાહ્મણો લગ્નમાં કહેતા સમય વર્તે સાવધાન. સાવધાની પૂર્વક આ સમયને વર્તો, એમાં ધ્યાન આપો. લગ્ન વિધિ આપણી આખી, એ લગ્ન વિધિ શું છે કે બ્રહ્મ જ્ઞાન, તત્વજ્ઞાન, આત્મજ્ઞાનની સંજ્ઞા કરે છે. બે માણસના લગ્ન એટલે શબ્દ સુરતાનું એક ઘર, અને એની અંદર એક એક વિધિ પ્રમાણ સહિત તત્વજ્ઞાન તરફ આંગળી સીધે છે. પણ એ તરફ કોઈનું ધ્યાન નથી, ફક્ત પ્રસંગો ઉકેલવા તરફ જ ધ્યાન છે. અને ખરેખર વરાજાને કન્યાનો લોભ, કન્યાને વરાજાનો લોભ, અને માંડવિયાને ઉકેલવાનો લોભ, બધાને એ લોભમાં નીકળી જાય છે. અબારા ગબારા હાથ મેલા હોપારા, અણીનો ક્યારો ફરી છોકરી ફેરો જવા દો. તો એવી રીતે ખરેખર આપણે ઋષિ મુનિઓએ જે વિધિઓ મૂકી છે, 52 સંસ્કાર આપણા હિન્દુ ધર્મમાં હતા, અત્યારે 16 સંસ્કાર રહ્યા છે. એની અંદર આધ્યાત્મિક ઘણી વિધિઓ છે. જે વિધિઓને આપણે અનુસરીએ તો ખરેખર આપણું જીવન સત્વગુણ પ્રધાન બને, ને વહેલા મોડા નિર્ગુણ બ્રહ્મ એટલે આત્મ સ્વરૂપમાં જાય. તો ઈંગલા પિંગલા સૂક્ષ્મણા નાડી તાર મિલાયા, દુરાજ સુરત દોનું ગાવન લાગી. એટલે આપણું ધ્યાન નામમાં વહી ગયું. તે રાગ 36 સુનાય. 36 પ્રકારના રાગ રાગણી એક ધારા સુરાવલી અંતરમાં ચાલુ થઈ ગઈ. તો એ આપણું મન મોરલિયો એ ખરેખર રાગ રાગણીમાં સ્થિર થઈ ગયો, શાંત થઈ ગયો. અને એનું વર્ણન આપણે અગાઉ કર્યું, અને કેટલાય મહાપુરુષોએ વાણીમાં વર્ણન કર્યું છે. દરેક પ્રકારની રાગ રાગણી જેટલી બાજ છે, એટલી આપણા અંતરની અંદર રાગ રાગણી છે. રાગ 36 સુનાયા. પુરાણ ગુરુ પુરુષોત્તમ ભેટા. પુરુષોત્તમ એટલે પુરુષોમાં ઉત્તમ. આપણો પુરુષોનો આખો સમાજ છે. આમાં ઉત્તમમાં ઉત્તમ સર્વોપરી કોણ? સદગુરુ. પુરાણ ગુરુ પુરુષોત્તમ ભેટા કોણ? કે ભીમે ભેદ બતાવે. ભીમ સાહેબ, જીવણી સાહેબ કે ઈ મારા પુરુષોત્તમ, ઈ મારા ભગવાન છે. આપણા ભગવાન સદગુરુ પરિબ્રહ્મ પરમાત્મા એ પૂર્ણ ગુરુ પુરુષોત્તમ ભેટા ભીમે ભેદ બતાયા. દાસે જીવન સંતો ભીમને શરણે નિરખ હરખ ગુણ ગાયા. નિરખે અનુભવ કરીને હરખાઈને આ હું ગણાનો ગાદો ગાવશું. એમ જગતમાં મહાપુરુષોએ આ જગતમાં રહીને બધા વ્યવહારો, બધી જાતની વસ્તુ આબાદ રાખીને ભજન કરીને આબને ટેકો દેવા મહાપુરુષો થઈ ગયા છે. આવા મહાપુરુષો જગતમાં હતા છતાં જગતથી અંતરથી અલિપ્ત રહ્યા, પણ જગતની સાથે હળીમળીને રહ્યા એટલે જગત ઓળખી ન શક્યા. જેમ કમળ છે પાણીની અંદર, જન્મે મોટું થાય ને ખલાસ થાય, પણ કમળને તમે જોજો પાણી નાખશો માથે, કમળને અડશે નહીં, દાણિયા દાણિયા થઈને પાણી નીકળી જાય. તો એવી રીતે મહાપુરુષો જગતમાં આવવા છતાં જગતની માયા કોઈ એને અડી શકતી નથી. જેમ ઘડિયાળ વોટરપ્રૂફ હોય, પાણી ડોલમાં નાખો તોય ઘડિયાળ તળિયે પડી ચાલી, અને પાણી ફરતી બાજુ હોવા છતાં અંદર નથી કરતું. એમ સંતો મહાપુરુષો માયામાં ભરપૂર લાગે છતાં એના અંતરમાં માયા નથી. આપણે ભાગવત તમે નિરાંતે સાંભળજો, કથા હોયથી 80 થી 90% ભાગવતની અંદર વાત રાજા મહારાજાની આવશે. અને એ બધાય મહાપુરુષો સંતો થઈ ગયા. એને કેટલી સુખ સંપત્તિ સાહેબી. એક ખાલી વશિષ્ઠ મુનિનું યોગ વશિષ્ઠમાં વાસો 3 પાના ભરાય એટલી સાહેબી લખીશ. આટલું બધું હોવા છતાં એ બ્રહ્મર્ષિ કહેવાના, એટલે બ્રહ્મપદમાં ધ્યાન આપવા વાળા. એટલે બહારનું કોઈ આવરણ નડતું નથી. શરત એ છે કે સદગુરુ મળે, નામ મળે, અને એમાં આપણો પૂર્ણ પ્રેમ પ્રગટે. તો
બધાય આવરણો સિધાય પેદાઈ જાય છે. આને એ ખરેખર જગતમાં આવવા છતાં જગતથી અલિપ્ત જુદા ન્યારા રહીને ભક્તિ કરીને આપને ટેકો દેવા પોતે તરી જાય ને એની આજુબાજુમાં રહેવા વાળા કેટલાયને તારે છે. અને જગતમાં એવા કેટલાય મહાપુરુષ હતા, પોતાનું તો ઉદ્ધાર થયો પણ કેટલાયને તાર્યા. કેવી રીતે તાર્યા? કે જન્મ જન્મના વાલા સંગાથી. આ જન્મે 5, 25, 50, 500, 1000 જેવો દેશકાળ સમય એ પ્રમાણે તાર્યા. બીજા જન્મે જેવો દેશકાળ ત્યાં જન્મ લઈને કેટલાયને તાર્યા. જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધાર. અતિ પ્રેય ઉત્તમ આપણા પ્રાણના આધાર સદગુરુ પ્રીતમ પ્રાણ આધારા. અવતારે અવતારે અનેકને ઉગાર્યા, જન્મો જન્મમાં અનેકનો એને ઉદ્ધાર કર્યો. પણ શેનાથી ઉદ્ધાર થયો? બતાવી સત શબ્દની શાન, ગુરુ વચનની શાન બતાવીને બધાયનો ઉદ્ધાર કર્યો. તો બધાયનો ઉદ્ધાર થવાનું મોક્ષનું સાધન એક જ ગુરુ વચનની શાન છે. અને એ વાત કરતા મહાપુરુષો કે 36 મન વણીને ઈચ્છા, એકેયનો ઈચ્છા કામી. અસલ યુગના આશે દ્વારામાં બેઠા છે અંતર્યામી. 4 યુગના 33 કરોડ દેવતા થયા અને ઉગારામના વારામાં 3 કરોડ 36 કરોડ. એ બધાએ મનથી મણી એટલે ગુરુ વચનની ઈચ્છા કરી. એકેયનો ઈચ્છા કામી. કોઈએ બીજા સંસારના જગતના સુખની ઈચ્છા ન કરી. 36 મન મળીને ઈચ્છા, એકેયનો ઈચ્છા કામી. અસલ યુગના આશે દ્વારા આદિ અનાદિની પરિબ્રહ્મ પરમાત્મા ભગવાનની ઘેરે જવાનો આ દ્વાર, આ માર્ગ છે. અને એમાં બેઠા છે અંતર્યામી. આપણા અંતરમાં રહેવા વાળા નામ વચનમાં બેઠા છે. એ દ્વારિકામાં દેહ દ્વારિકા છે. તો ખરેખર એ જન્મ જન્મનો વાલો સંગાથી પ્રીતમ પ્રાણ આધાર અવતારે અવતારે અનેકને ઉગાર્યા, બતાવી સત શબ્દની શાન. દાસ પર્વતના સ્વામી સદગુરુ પોપટરામ અંતરામી યામી. અંતરમાં 24 કલાક રહેવા વાળા અને એના ચરણની ચાહના, એમાં પ્રેમ ભાવ, એ ચરણની ચાહના લો લગનથી ભેદ અંતરનો પામી. ગુરુ શરણની ચાહના અતિશય લો લગ્ની. ખાવું પીવું મને કાંઈ ન ભાવે, મારી નૈણી નિંદ્રાનો આવે. હું રાત કાઢું છું જાગી જાગી, ગુરુજી ઘર ઘાયલ મન મારું બની ગયું વૈરાગી. આવો ભાવ હોય તો ભગવાન ક્યાંય ખોવાય નથી ગયા, લબ્બે હાજર છે. અને એને માટે હાજરા હાજર છે. એને માટે ભગવાન કે બેઠા બેઠા ગાયતા હું ઊભો ઊભો સાંભળું, ઊભા ઊભા ગાયતા હું નાચું ઠેકડા મારું. 24 કલાક હાજર હાજર છું. તો આવી રીતે ભક્તિ કરીને અનંત અપાર મહાપુરુષથી તો થઈ ગયા, પણ આપણે તો અહીંયા થયા. અને થયા એના ગુણાનો વાદો ગાવા માટે આપણે ભેગા થયા છે. વૈયા ગયા એમ નહીં માનતા, સાક્ષાત હાજર છે. નામમાં સમરણમાં ધ્યાન આપો એટલે બાપા કહેતા કાયમ માટે હું હાજર છું. તો આવી રીતે મનુષ્ય અવતાર મળ્યો, ખાવ પીવો હરો ફરો મોજ શોખ કરો. પણ 24 કલાકમાં વારે વારે સદગુરુની યાદી, વારે વારે નામનું સ્મરણ. માણસ બન્યા છે તો માણસના જેવું જીવન. આવી રીતનું વર્તમાન રહે એટલે આપણો જીવન ધન્ય છે અને આપણો બેડો પાર છે. બોલો સતગુરુ દેવની, પોપટરામ બાપાની, દુધેશ્વર માતની, લાભેશ્વર નાથની, ઉગમેશ્વર નાથની, ઈર્ષાગર ભગવાનની, સતગુરુદેવની જય.